જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને વિશેષ સ્વાગત છે આજના આપણા વિશેષ વ્યાખ્યાનમાં પધારેલા ડોક્ટર પારસભાઈ શાહનું. પારસભાઈ, પ્રણામ. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટની જે આપણી વ્યાખ્યાન સિરીઝ ચાલે છે, જેમાં મૂળભૂત રીતે જૈન વિજ્ઞાનનો પરિચય અને વ્યવહારિક જીવનમાં એનું અનુસરણ કઈ રીતે કરી શકાય, એનો આજે 12મું વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાન દરમિયાન આપણે સતત એ પ્રયત્ન કરી રહ્યા છીએ કે જૈન તત્વ એ આપણા જીવનમાં જે વણાયેલું છે એના વૈજ્ઞાનિક રહસ્યોને સમજીએ, એના વૈજ્ઞાનિક કારણોને સમજીએ અને એ વિષય પર આપણે અલગ અલગ વ્યાખ્યાનો અને ખાસ કરીને આચાર્ય શ્રી નંદીઘોષ મહારાજ સાહેબ પાસેથી ઘણું બધું સાંભળ્યું અને શીખ્યા. આજે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર આજ સુધી થયેલા બધા જ વ્યાખ્યાનોમાં સૌથી એક યુવા જે વ્યાખ્યાન આપનાર વ્યક્તિ છે એ સૌથી યુવા વ્યક્તિ છે અને એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. ખાસ કરીને હું માનું છું અમારા જે મેન્ટર સી કે મહેતા સાહેબ છે એ તો ખૂબ આનંદિત થશે, કારણ કે તેમને બહુ જ એ વસ્તુમાં રસ રહ્યો છે કે યુવાનો જૈન શાસનને સમજે, જૈન તત્વને સમજે. એટલે અમારા સર્વ 8 ટ્રસ્ટીઓ વતી અને અમારા સ્વાધ્યાયો વતી પારસભાઈ સ્વાગત તો કરું છું, પણ તમને એક વાત જણાવું કે આ મંચ ઉપર ભારતના અલગ અલગ ખૂણેથી તો લોકો જોડાય જ છે, પણ વિદેશમાં બેઠેલી વ્યક્તિઓ પણ જોડાતી હોય છે અને ખૂબ ધ્યાનપૂર્વક લોકો સાંભળતા હોય છે અને પોતાની વાતને રજૂ પણ કરતા હોય છે. એક આખો ગંભીર ચિંતનનો વિષય છે. અહીં ઉપસ્થિત રહેલા સ્વાધ્યાયીઓ પણ એક મુખ્ય ધ્યેય સાથે ખાસ જોડાયા હોય છે, એટલે તેમના માટે આ લેક્ચર નથી, પણ તેમના માટે એક આ જ્ઞાનની સિરીઝ હોય છે. અને સ્વાધ્યાયીઓ, આજે આપણા જે વક્તા છે ડોક્ટર પારસભાઈ જગદીશકુમાર શાહ, એમનો પરિચય આપતા મને પણ એટલો બધો આનંદ થાય છે કે તેઓ MBBS ડોક્ટર છે. સી કે મહેતા સાહેબનું જે ખાસ વતન ગામ, જેમને હું કહી શકું જ્યાં તેઓ રહે છે, એ વડોદરાના જ તેઓ પણ વતની છે અને વડોદરાથી એમને પોતાનું MBBS નો અભ્યાસ કરેલો છે. પારસભાઈની વિશેષતા એ છે કે MBBS નો અભ્યાસ કર્યો છે અને સાથે સાથે એમને સાહિત્ય અને ધર્મ બંનેમાં ખૂબ રસ પડે છે. એમનો વિશેષ શોખ તો વાંચનનો છે અને વાંચન પણ કેવું, એમને બહુ સરસ લખ્યું છે એમના શોખ વિશે કે એમને ફિક્શન પણ ગમે છે, એમને માઇથોલોજી પણ ગમે છે, એમને સ્પિરિચ્યુઅલ પણ ગમે છે અને સાયન્સ ફિક્શન પણ ગમે છે. એટલે એક ઉત્તમ મનુષ્ય ની બધી જ ક્રિએટિવિટી પારસભાઈ તમારામાં ચોક્કસપણે રહેલી છે. પારસભાઈએ પોતાના જીવન દરમિયાન સર્ટિફિકેટ કોર્સ કર્યો છે જૈનિઝમનો, MBBS ઉપરાંત એમને સર્ટિફિકેટ કોર્સ કર્યો છે જૈનિઝમનો. એ ઉપરાંત એમને સર્ટિફિકેટ કોર્સ ઇન મેનેજમેન્ટ ઓફ COVID-19 એ પણ કોર્સ કર્યો છે, જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાંથી દ્વારા હતો. એ ઉપરાંત કરિયર એજ, એના પર પણ એમને કોર્સ કરેલો છે 2020માં. પારસભાઈના કેટલાક પોતાના રિસર્ચ પેપરો પણ પ્રકાશિત થયેલા છે અને એ ચોક્કસપણે એમના ક્ષેત્રના છે, એટલે એ વિશે હું વધારે વાત નહીં જ કરું, કારણ કે એમનું મેડિકલનું ક્ષેત્ર છે. પણ આજે એમને જે વિષય પસંદ કર્યો છે, હોલિસ્ટિક હેલ્થ અને જૈન દર્શન. આપણા પ્રત્યેક આચારોમાં આપણા વિચાર વ્યક્ત થતા હોય છે. આપણી પ્રત્યેક વિચારણાની અસર આપણા શરીર પર પડતી હોય છે કોઈક ને કોઈક રીતે. અને આપણે સતત વિચારીએ એમ છે કે હું મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ઈચ્છું છું. સ્વસ્થ મનુષ્યએ કેટલું સ્વસ્થ ચિંતન કરવું જોઈએ અને સ્વસ્થ મનુષ્યએ કેટલો સ્વસ્થ બેલેન્સ બનીને આચાર કરવો જોઈએ, અને એવી ઘણી બધી વાતો પારસભાઈ આજના વ્યાખ્યાનમાં અને આવતા શુક્રવારના વ્યાખ્યાનમાં આપણને શીખવાડવાના છે, સમજાવવાના છે. નંદીઘોષ મહારાજ સાહેબને જ્યારે પારસભાઈનું નામ સૂચવ્યું ત્યારે પારસભાઈને પણ કદાચ એ વસ્તુનો ખ્યાલ નથી. આજે એમની સામે હું રજૂઆત કરું છું ત્યારે સાહેબજીએ ખાસ કહ્યું કે સેજલબેન ખૂબ યુવાન અને પ્રતિભાશાળી છોકરો છે, ખૂબ મને એમની પાસેથી આશા છે અને તમે જોજો કે જૈન શાસનમાં એમનું નામ એક દિવસ ખૂબ તેજોમય થવાનું છે. તો પારસભાઈ, અમે બહુ જ આનંદિત છીએ અને આ મંચ ઉપર તમારું સ્વાગત છે. હવે આ મંચ આપનું અને આપ આપનું વ્યાખ્યાન આપીને અમને જ્ઞાન આપો. પારસભાઈ શાહ. તીર્થંકર ભગવાન તો જયારે સંવત્સરણમાં દેશના આપવા આવે છે ને, ત્યારે ભગવાનનો કોઈ ગુરુ નથી હોતા, પણ ફક્ત એક જ જણને વંદન કરે છે ને, એ છે તીર્થ.
કે જે તીર્થની એમણે સ્થાપના કરી, જે જંગમ તીર્થ છે, નમો તીર્થસ્થ કહે છે ભગવાનને, ત્યાર પછી બેસે છે. એ તીર્થનો, એ સંઘનો મહિમા એટલો બધો અનુપમ અને અપ્રતિમ છે કે એ સંઘની જો કૃપા હશે ને તો કદાચ હું એવું માનું છું કે આજના કાળમાં તીર્થંકર ભગવંતોની ઉણપ નહીં વર્તાય. અને હું એટલો નસીબદાર રહ્યો છું કે જન્મ્યો ત્યારથી જ ચતુર્વેદ શ્રી સંઘના ચારેય અંગો મારી ઉપર અનરાધાર વરસ્યા છે. અને ખરેખર તો મારી હમણાં 3-4 દિવસ પહેલા 5 તારીખે જ નીટ પીજીની એક્ઝામ, જે એમડી અને એમએસ માટેની એન્ટ્રન્સ એક્ઝામ હોય, એનું એક્ઝામ પતી. સાહેબનો ફોન આવ્યો કે પારસ, આવી રીતે મારી પીઠિકાની સાધના છે અને મારા લેક્ચર્સ ચાલે છે, ને સાહેબને આપ સૌની એટલી ચિંતા હતી કે મારો જે લીધેલું કામ છે એ અટકી ના પડવું જોઈએ, તો કે તું સંભાળી લેશે. મેં સાહેબને કીધું, સાહેબ તહતથી આપે કીધું મારે કરવાનું છે. અને સાહેબની એટલી વિશાળતા હૃદયની, સાહેબનું એટલું કરુણા મારી ઉપર, વાત્સલ્ય મારી ઉપર. અને ત્યારબાદ સેજલ આંટીનો ફોન આવ્યો, સેજલ આંટી જોડે વાત થઈ, કયા વિષય ઉપર બોલવું એ ચર્ચા થઈ. અને એ ચર્ચાના પરિણામ સ્વરૂપે આજે આપણે સૌ ભેગા થયા છે. ને હું માનું છું કે અત્યારે કદાચ હું જોઈ શકું છું 43 પીપલ્સ આર હિયર. ઓકે, તો 43 કલાક હું લેવાનો છું. નોર્મલ મેન આવરનો જે કહેવાય કે બહુ મોટો ભાગ છે, એટલે હું મારી સંપૂર્ણ મહેનત એવી રાખીશ કે આપ સૌને પૂરી નિસ્બતથી અને પૂરા ન્યાયથી જે મેં વિષય પસંદ કર્યો છે એ વિષયમાં ઊંડા ઉતારી શકું અને કંઈક નવું જણાવી શકું. સેજલ આંટી એક વાત કીધી, બહુ ગમી, કે અહીંયા લેક્ચર સાંભળવાની પણ જ્ઞાન મેળવવા આવે છે. અને બહુ ખરી વાત છે. કદાચ જૈન દર્શનમાં જેટલું જ્ઞાનનું મહત્વ છે એટલું કદાચ બીજા કોઈ દર્શનમાં મેં મારા અનુભવમાં નથી જોયું. અને ખરેખર એવું કહેવાય કે ગમે એટલી પુસ્તકો વાંચો, ગમે એટલું બીજા કોઈ ચોપડા વાંચો, પણ ખરું જ્ઞાન એ તમારા ચિંતનથી, એ તમારી અંદરથી જ પ્રગટ થાય છે. અને એ જ આપણો જૈન શાસનનો આખો સાર છે. એ જ જ્ઞાનને આજે આપણે બહાર કાઢવાનું છે, આજે આપણે આપણી સામે મૂકવાનું છે. અને આજે જેટલા પણ લોકો મને સાંભળે છે, હું એક તમને લોકોને વિનંતી કરીશ કે જો તમારા ઘરમાં કોઈ યંગસ્ટર હોય કે જે લોકોને કંઈક લોજિકલી રીઝનિંગ રહેતા હોય, પ્રશ્નો રહેતા હોય, તો ખાસ એ લોકોને આમાં ઇન્વોલ્વ કરજો. મજા આવશે બધાને, એ મારી વિનંતી છે. તો આજનો વિષય જે આપણો છે કે હોલિસ્ટિક હેલ્થ અને જૈન દર્શન. ખરેખર તો એમ કહેવાય કે જૈન દર્શનમાં છે ને કે આપણે લોકોએ અહિંસાનો માર્ગ એટલો બધો પ્રશસ્ત રાખ્યો છે અને એટલું બધું એમાં ડૂબેલા હતા કે આપણે ક્યારેય જે આ બધી જે પણ કોઈ તત્વો કે જેમાં હિંસાને સ્થાન હતું એને બહુ વધારે મહત્વ આપ્યું નથી. આપણા પૂર્વાચાર્યોએ પણ પોતાની સાધનાને પ્રમુખ રાખી છે. એમના અનુગામીઓએ પણ પોતાની સાધનાને પ્રમુખ રાખી છે. ને જે હિંસા થતી હોય એવી બધી પ્રક્રિયાઓ, એવી બધી ક્રિયાઓને એમણે પોતાના ચિંતનમાંથી બાકાત રાખી છે. તો આજે આપણે સૌથી પ્રથમ તો મેં આ સેશનને 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે કે કેવી રીતે જે આપણા જૈન શાસનમાં જે હેલ્થ છે, સ્વાસ્થ્ય છે, એનું ક્યાંથી ઉદ્ભવ સ્થાન છે, એનો ઇતિહાસ શું છે, એનાથી પૃષ્ઠભૂમિ, એક બેકગ્રાઉન્ડ તમારું તૈયાર થશે. એ એકવાર તમે જાણશો, એ પછી આપણે આગળ વધીશું કે ફિઝિકલ કયા કયા હેલ્થના કમ્પોનન્ટ્સ છે, એ બીજું તમારું ભાગ આવશે. એમાંથી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ, એના શું ફરક છે, એમાં તમારું જૈન દર્શન તમને કેવી રીતે સહાયભૂત થાય છે. અને એ પછી જે ઇમોશનલ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ છે એ આપણે નેક્સ્ટ વીકમાં જોઈશું. અને હું આશા રાખું છું કે તમને સૌને આ વસ્તુ ગમશે અને ઘણી નવી વસ્તુઓ જાણવાની છે. તો હોલિસ્ટિક હેલ્થ એન્ડ જૈન દર્શન, બહુ જ કેરેક્ટરિસ્ટિક પિક્ચર મેં પાછળ મૂક્યું છે કે ભગવાનના કાનમાં જ્યારે ખીલા ઠોકાયા છે ને એ બાદ ભગવાન તો ધ્યાનસ્થ સમાધિ મુદ્રામાં છે, ભગવાનને ખબર પણ નથી પડતી કે મારા કાનમાં ખીલા ઠોકાયા છે. ત્યારબાદ ભગવાન જ્યારે ધ્યાનની અવસ્થામાંથી બહાર આવે છે ને ગોચરી માટે પધારે છે સિદ્ધાર્થ શેઠના ત્યાં, ત્યારે એમના ઘરે એમનો એક મિત્ર કે જે પોતે એક વૈદ્ય છે, ખરક વૈદ્ય છે, એ જુએ છે ભગવાનની મુદ્રા અને એને થાય છે કે આ મહાત્માના શરીરમાં ક્યાંક કોઈ પીડા છે. ડોક્ટર્સનું છે ને એક બહુ પિક્યુલિયર એ હોય કે તમે સામેથી આવો ને એટલે અમે એવું જોવા લાગીએ કે ભાઈ આનામાં કંઈક પ્રોબ્લેમ છે, અહીંયા આ ચાલતો બરાબર નથી, આમ છે તેમ છે. એ સમયના એ વૈદ કે જે કહેવાય કે બહુ જ સુપર્બ એમનું નોલેજ, અને એમણે જોયું, ભગવાન મહાવીરને જોયા ને એમણે પોતાના મિત્રને કીધું
કે સિદ્ધાર્થ, તમારા ભગવાનને કઈક પ્રોબ્લેમ લાગે છે. એટલે સિદ્ધાર્થ પોતે પ્રભુનો અનન્ય ભક્ત છે. એમણે કીધું કે ચલો આપણે ભગવાનની પાછળ પાછળ જઈએ અને ભગવાનને શું પ્રોબ્લેમ છે ભગવાનને પૂછીને ભગવાનની સારવાર કરીએ આપણે. ભગવાન ફરી ધ્યાનસ્થ મુદ્રામાં જતા રહ્યા હોય છે અને એમના આખા શરીરને એકદમ બારીકીથી ચેક કરે છે લોકો. અને ત્યારે ખરક વૈદની નજર ભગવાનના કાનમાં પડે છે અને જુએ છે કે કાનમાં તો ખીલા ઠોક્યા છે. ભગવાનના ધ્યાનસ્થ શરીરને વર્ણન આવે છે શાસ્ત્રોમાં કે ઝાડ જોડે ટાઈટ બાંધી એકદમ જોરથી તેલથી માલિશ કરે છે કે આખું શરીર ઢીલું પડી જાય. અને ત્યારબાદ એ કાનમાંથી ઠોકેલા ખીલા બહાર કાઢે છે. અને ભગવાનની જે પીડા છે, ખરેખર ઉપસર્ગ આ છે કે ભગવાનની જે પીડા છે એ એટલી બધી પ્રચંડ હોય છે કે ભગવાનના મોઢામાંથી બહુ મોટી ચીસ પડી જાય છે. એ વસ્તુ મૂકવા પાછળનું રીઝન એ હતું કે આટલી બધી પીડામાં પણ પ્રભુએ જે સમતા ભાવ કેળવ્યો છે એ જ તમારી હોલિસ્ટિક હેલ્થ એટલે કે સર્વગ્રાહી સ્વાસ્થ્યનું તમારું ઉદાહરણ છે. તો આપણા આજના સેશનમાં આપણે આટલા પોઈન્ટ્સ જોઈશું કે ખરેખર સ્વાસ્થ્ય શું છે, સ્વાસ્થ્યને જૈન દર્શનમાં કેવી રીતે દર્શાવવામાં આવ્યું છે, એના કયા કયા ઘટકો છે, કમ્પોનન્ટ્સ કયા કયા છે હોલિસ્ટિક હેલ્થના, જૈન દર્શનની ક્રિયાઓ, જૈન દર્શન પોતે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અફેક્ટ કરે છે, તમારા સ્વાસ્થ્યના જે અમુક જે જૈન સિદ્ધાંતો છે એ કેવી સૂક્ષ્મતાથી તમારા સ્વાસ્થ્યને ઇફેક્ટ આપે છે એ આપણે જોઈશું. છેલ્લે મેં જે આખી પીપીટી બનાવી છે કે જે આટલું બધું મેં કમ્પાઇલ કર્યું છે એના રેફરન્સીસ અને મારા તરફથી અમુક જે બીજા તમારે વાંચવા લાયક જે ગ્રંથો છે એની હું તમને લોકોને જાણ કરીશ. અને છેલ્લે એક આપણો સરસ મજાનો ટેક હોમ મેસેજ છે. તો ખરેખર જોવા જઈએ ને તો સ્વાસ્થ્યનું એવું છે કે આજના સમયમાં વિશ્વમાં સૌથી જો પ્રતિષ્ઠિત કોઈ સંસ્થા સ્વાસ્થ્ય રિલેટેડ હોય તે WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એ એવી ડેફિનેશન આપે છે કે હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ well-being and not merely the absence of the disease or infirmity. એટલે તમને સિમ્પલ ભાષામાં કહું તો ફક્ત રોગ ન હોવાય તમે સ્વસ્થ છો એવું નથી બતાવતું, પણ માનસિક રીતે, સામાજિક રીતે કે તમારા આધ્યાત્મિક રીતે, દરેક રીતે જ્યારે માણસ એક સારી સ્થિતિમાં હોય છે, સારા અધ્યવસાયોમાં હોય છે, ત્યારે એ માણસ સ્વસ્થ છે એવું કહેવાય. અને એ દર્શાવવા માટે જ મેં સનતકુમાર ચક્રીનું એક સરસ મજાનું પિક્ચર મૂક્યું છે કે સનતકુમાર ચક્રી કે જેમને પોતાના શરીરના રૂપ ઉપર અભિમાન હોય છે, એમને એવું લાગે છે કે રોગ નથી, હું સંપૂર્ણ છું. પણ ત્યારબાદ જ્યારે એમનું ઉદાહરણ બહુ પ્રખ્યાત છે કે નાઈને નીકળે છે અને શરીરમાં રોગોની ઉત્પત્તિ થાય છે અને એ પોતે દીક્ષા લે છે અને ચક્રવર્તી પણ આખું છોડી દે છે. આટલા બધા રાજાઓના જે સ્વામી છે એ પોતાનું આખું રાજ્ય છોડે છે અને ખરી હેલ્થ તરફ એ ભાગે છે કે ખરી જે અધ્યાત્મ છે, જેના થકી એમની આત્માના રોગો દૂર થાય છે, એવા એ અધ્યાત્મ તરફ એ પોતાની સાચી હેલ્થને પ્રમુખ કરીને ભાગે છે. હેલ્થકેર ઇન જૈન દર્શન. તો એક ખૂબ સુંદર મજાની વાત એવી છે કે આપણા આગમો, સૌ પ્રથમ જો આપણે આપણા ગ્રંથોની એક ઇતિહાસ જોઈએ તો સૌ પ્રથમ જો રચના થઈ હોય તો આગમોની થઈ છે. 980 વર્ષ ભગવાનના નિર્વાણના થયા, ત્યારબાદ બધું લિપિબદ્ધ થયું. ત્યારે દેવર્ષિ ગણી સમાશ્રવણ જે હતા એ એક પૂર્વધારી હતા. એમના સમય સુધી આવતા આવતા ઘણું બધું આપણે આગમોનું જ્ઞાન ગુમાવ્યું છે. જે 12મું અંગ જે આપણે કહીએ છીએ દ્રષ્ટિવાદ, એનું ઘણું જ્ઞાન ગુમાવ્યું છે. પણ જો આપણે જોઈએ કે ગણધરો કે કોઈ પણ 14 પૂર્વધર રચિત જે આગમો છે કે જેને એકદમ સ્ટાન્ડર્ડ ઓથેન્ટિક ટેક્સ્ટ આપણે માનીએ છીએ, તો આ જે મેં લિસ્ટ લખ્યું છે એ બધા જ આગમોમાં, એ બધા અંગોમાં હેલ્થ રિલેટેડ કંઈક ને કંઈક કોમેન્ટ્રીઝ કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ કે જે પછીના જે આચાર્યો થયા છે કે જેમણે દરેક ગ્રંથ ઉપર એક ભાષ્ય, એક ટીકા રચી છે, એ લોકોએ પણ એક કંઈક ને કંઈક હેલ્થ રિલેટેડ લખ્યું છે. પણ જે એક શિફ્ટ કહેવાય ને કે જે પહેલાના વિચારોમાં અને એક પછીના વિચારોમાં કે જે જનરેશન ચેન્જ થયું ને જે શિફ્ટ દેખાય છે એ છે કે જે કેનોનિકલ ટેક્સ્ટ છે, જે આગમો છે, જે મૂળભૂત ગ્રંથો છે, એમાં જે પણ કોઈ શાસ્ત્રકાર ભગવંતોએ, ગણધર ભગવંતોએ જે પણ કોઈ રચના કરી છે એમાં પ્રમુખપણે જો રાખવામાં આવ્યું હોય તો એ ઇન્ડિવિજ્યુઅલને, એક મનુષ્યને કે જે જીન શાસનનો માર્ગ જેણે સ્વીકારેલો છે એને પ્રમુખ કરી એને પોતાનું સ્વાસ્થ્યને ગૌણ કરવું, એ પ્રકારની એક પ્રક્રિયા છે. જ્યારે તમે પાછળના ભાષ્યોને વગેરે જોશો તો એમાં સ્વાસ્થ્યને ઘણી મહત્તા આપવામાં આવી છે.
અને એ મારું વાંચન કે મારું એક એનું જે એનાલિસિસ છે એવું કહે છે, મને એવું લાગે છે કે એવું હોવાનું સૌથી મોટું રીઝન એ હશે કે જે પૂર્વના કાળના જે જીવો હતા, કે જે ગણધર ભગવંતો હતા કે તીર્થંકર ભગવંતો, એમના સંઘહણ બહુ સ્ટ્રોંગ હતા, એમના સંસ્થાન બહુ સ્ટ્રોંગ હતા, એમના શરીરના પૂતગલો એટલા બધા મજબૂત હતા, એમનું સ્થિર નામકર્મ એટલું બધું પ્રબળ હતું કે એના લીધે એમના શરીરમાં રોગોની ઉત્પત્તિ થવાના કારણો ઘણા ઘટી ગયેલા હતા. અને એ વેદનીય કર્મોના ઘાત નિમિત્તે એ લોકો પોતે પોતાની સાધના કરતા હતા. એ સમયે ઉત્સર્ગ માર્ગનું જ લગભગ જીનકલ્પી જે પણ કોઈ સાધુ ભગવંતો થયા છે, ઉત્સર્ગ માર્ગની પ્રરૂપણા કરતા ચાલતા હતા. એના કારણે મારા હિસાબે કે એ લોકોએ પોતે એટલું સ્વાસ્થ્ય ઉપર ધ્યાન નથી આપ્યું, કારણ કે એ લોકોનું શરીર જીરવી શકે એવું હતું. બાદના આચાર્ય ભગવંતોને ઘણા સ્વાસ્થ્યના પ્રોબ્લેમ ઉપડ્યા છે. એના આપણી પાસે એવિડન્સ પણ છે કે ત્યારબાદ ઘણા બધા દુષ્કાળ પડ્યા છે કે જેમાં ઘણી બધી પ્રકારની જે મેડિકલ સારવાર જે હોવી જોઈએ, કે જે મેડિકલ ફેસિલિટીઝ હોવી જોઈએ, એ સાધુ ભગવંતોને અવેલેબલ નથી થઈ. અને એના કારણે એ લોકોએ પોતે એ પ્રમાણેનું જે કહેવાય કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ પ્રમાણે એ વસ્તુ માટેના લખાણ કર્યા છે. પ્રાણવાદ જે ગ્રંથ મેં તમને કીધો કે જે 12મા અંગનો ભાગ હતો, ને એવું કહેવાય છે કે એમાં 8 અંગો, જે આયુર્વેદ 8 અંગોનું આયુર્વેદ કહેવાય છે, એ 8 અંગો પ્રાણવાદમાં હતા. અને પ્રાણવાદમાં દરેક વસ્તુનું બહુ ડિટેલમાં વર્ણન હતું એવું કહેવાય છે. પણ હાલ આપણી પાસે પ્રાણવાદનો કોઈ જ ઓથેન્ટિક પુરાવો છે નહીં, કારણ કે 12મું આખું અંગ આપણું નષ્ટ થઈ ચૂક્યું છે. અને એના લીધે કદાચ આપણી પાસે એનું પ્રોપર જ્ઞાન નથી. પણ એના પછી એના સંદર્ભમાં જે પણ વસ્તુઓ પાછળથી કોઈ આચાર્ય ભગવંતોએ લખી છે, એ બધી થોડી ઘણી માત્રામાં આપણી પાસે અવેલેબલ થાય છે. એક દિગંબર આચાર્ય હતા, કે એમનું નામ ઉગ્રાદિત્ય હતું. એમણે કલ્યાણકારક નામના ગ્રંથમાં લખ્યું છે કે જે પ્રાણવાદ અંગ થયું, એનાથી જ આયુર્વેદની ઉત્પત્તિ થઈ છે. અને ચરક વગેરે જે ઋષિઓ છે, જેમનો કાળ લગભગ મહાવીર સ્વામીના 100-150 વર્ષના પછીનો કાળ આપણે જોઈ શકીએ છીએ, 200 વર્ષ પછીનો, એ લોકોનું જે પણ કોઈ આયુર્વેદનું જ્ઞાન છે એ મૂળભૂત રીતે ત્યાંથી આવ્યું છે, એવું એ ઉગ્રાદિત્યચાર્યનું માનવું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો મેં તમને જેમ કીધું કે પહેલાના જેટલા પણ તમે સૂત્રો જોશો, કે જેટલા પણ આગળ જોશો, એ સંપૂર્ણ રીતે હેલ્થકેરને ગૌણ કરે છે. 10 વૈકલ્પિક સૂત્રમાં 52 વસ્તુઓ કોઈ પણ જૈન સાધુએ ન કરવી એનું લિસ્ટ આપ્યું છે. એ 52 વસ્તુઓમાંથી એક એટલે એ મેડિસિનની પ્રેક્ટિસ છે. અને આમાં હું પ્રોપરલી કહી દઉં, મેડિસિનની પ્રેક્ટિસ એટલે જે ઘણા બધા બીજા બધા સંન્યાસીઓ હોય છે કે જે કોઈક રીતે કોઈકને ઠીક કરી દે છે, વગેરે વગેરે જે કાર્યો કરતા હોય છે, એનું વર્જન કર્યું છે કે ભાઈ આ વસ્તુ જૈન સાધુએ ન જ કરવી જોઈએ અને એમનાથી ન થઈ શકે. ત્યારબાદ આપણે આવીએ કે ઉત્તરાધ્યાન સૂત્ર. તો ઉત્તરાધ્યાન સૂત્રમાં પણ લખ્યું છે કે તમને જ્યારે શરીરમાં પીડા ઉપડે છે, તમારા શરીરમાં જ્યારે પણ કોઈ પ્રકારની બીમારી ઉપડે છે, તો એ વસ્તુને તમારે ગૌણ કરવી. અને બહુ એને કહેવાય કે જે તવજ્જો કહેવાય, જે બહુ વધારે એને પંપાડવી નહીં, એવું ઉત્તરાધ્યાન સૂત્ર પણ લખે છે. અને બીજું કહું તો આમાં ખરેખર મેડિસિનના બે ભાગ છે. એક ક્યોરેટિવ મેડિસિન છે, એક પ્રિવેન્ટિવ મેડિસિન છે. જે આપણને તાવ આવ્યો, આપણે દવા લીધી, દેટ ઇઝ અ ક્યોરેટિવ મેડિસિન. અને પ્રિવેન્ટિવ મેડિસિન શું છે કે ભાઈ મને તાવ આવશે એવું વિચારીને હું એ પ્રકારની વસ્તુઓ ન કરું, ઠંડીમાં બહાર ન નીકળું, એ પ્રિવેન્ટિવ મેડિસિન છે. જૈન શાસન પ્રમુખ રીતે અહિંસાનું પ્રચારક, અહિંસાના પક્ષે રહ્યું છે. આપણે લોકોએ જે તે સમયે કે જ્યારે કોઈ માઇક્રોસ્કોપ નતા, કંઈ જ નતું, એ સમયે પણ એ બેઇન્દ્રિય જીવો કે બેક્ટેરિયા આપણે જે પણ કહીએ એની પણ ચિંતા કરી છે. અને એના લીધે ક્યોરેટિવ મેડિસિન સાઈડ આપણે એટલા રહ્યા નથી. એટલે આજની તારીખે પણ આપણે જોઈશું તો આપણી જીવનશૈલી એવી છે કે જે પ્રિવેન્ટિવ મેડિસિનના રસ્તે છે, નહીં કે ક્યોરેટિવ મેડિસિન. આપણે બને ત્યાં સુધી, અને ખરેખર તો તમે જોવા જાવ તો આજની તારીખે પણ જે દિગંબર સાધુઓ હશે એ કોઈ જ એલોપેથી ટ્રીટમેન્ટ કે બીજી કોઈ ટ્રીટમેન્ટ નહીં લે, એક્સેપ્ટ આયુર્વેદ. એ લોકો આયુર્વેદ લેશે, એના સિવાયની કોઈ ટ્રીટમેન્ટ નહીં લે. એટલે આપણે હંમેશાથી ક્યોરેટિવ કરતા પ્રિવેન્ટિવને વધારે મહત્વ આપ્યું છે. અને બની શકે કે એ સમયના જે સૂત્રો હતા, એ સમયના જે આગમો હતા, એની ઇફેક્ટ એક આની ઉપર રહી છે. આચારંગ સૂત્ર છે, એમાં અલગ અલગ 16 પ્રકારના રોગોનું લિસ્ટ આપ્યું છે, એના શું લક્ષણો હોય એનું લિસ્ટ આપેલું છે. અને એ મેં જેમ કીધું એમ કે પ્રિવેન્ટિવ જે મેજર્સ છે એની ઉપર વધારે ફોકસ કરે છે આચારંગ સૂત્ર. આચારંગ સૂત્રમાં ઘણું બધું ભગવાન મહાવીર માટે પણ લખ્યું છે
કે પ્રભુએ ક્યારેય પણ કોઈ પણ બીમારી માટે ટ્રીટમેન્ટ લીધી નથી. અને એ વાત એક અપેક્ષા એ સાચી પણ છે. આપણને કદાચ થાય કે જે તેજોલેશિયા છોડી દીને જે બીમારીમાં એમને જે ટ્રીટમેન્ટ લીધી એ એક્સેપ્શન વસ્તુ છે, પણ જ્યારે સાધનાકાળ ભગવાનનો ચાલ્યો છે ત્યારે પ્રાય કરીને મારા ધ્યાનમાં એવું કોઈ પણ ઉદાહરણ નથી કે જ્યારે ભગવાને કોઈ પણ વસ્તુને ટ્રીટમેન્ટ લીધી હોય. એટલે એ પ્રમાણે આચાર્ય સૂત્રમાં એના સંદર્ભ આપણને મળે છે. ત્યારબાદ જે વિપાક સૂત્રાંક છે એમાં બીજા એક 16 રોગોનું લિસ્ટ છે, જે અન્ય 16 રોગ છે એ કેવી રીતે થાય છે એની ટ્રીટમેન્ટ શું છે. અને જાણીને નવાઈ લાગે આપણને કે એ સમયે પણ વિરેચન, પંચકર્મ વગેરે જે આયુર્વેદની હાલની પ્રચલિત ટ્રીટમેન્ટ છે એ દરેક પ્રકારની ટ્રીટમેન્ટ એમાં વર્ણવેલી છે. ત્યારબાદ જે મેં તમને કીધું કે ભાષ્યો લખાયા, ટીકાઓ લખાઈ, તો મૂળભૂત રીતે જે મેડિસિનનું કે હેલ્થકેરનું જે આપણને નોલેજ મળે છે આ 3 ભાષ્યમાંથી છે. નિશિત સૂત્રના ઉપર લખાયેલી ટીકા એટલે નિશિત ભાષ્ય, વ્યવહાર સૂત્ર પર લખાયેલી વ્યવહાર ભાષ્ય અને કલ્પસૂત્ર ઉપર લખાયેલી બૃહદ કલ્પ ભાષ્ય. આ ત્રણેયમાં આપણને એના અલગ અલગ પ્રકારના, અને ખરેખર જોવા જઈએ ને તો આ ત્રણેય ભાષ્યમાં બહુ વિસ્તારથી વર્ણન છે બધું. અત્યારે મારી પાસે સમયની પણ એ છે અને એના લીધે હું બહુ ડિટેલમાં નથી જતો, પણ અલગ અલગ મેડિકલ ટ્રીટમેન્ટ એ કેવી રીતે કરવી, કેવી રીતે સાધુ ભગવંતોની વયાવચ કરવી, કેવી રીતે સાધુ ભગવંતોના સારવાર માટે જે તે જાણકાર તબીબને કે વૈદ્યને બોલાવવા, એ દરેકની વિધિનું બહુ જ સુંદરતાથી વર્ણન આપણને બધા ભાષ્યોમાં મળે છે. ભાષ્યો પછી હું જોઉં તો મિડિવિયલ પીરિયડમાં જે આપણા આચાર્યો થયા કે જે ગીતાર્થ ભગવંતો થયા છે, એમણે પણ પોતાની રીતે કંઈક ને કંઈક આમાં પોતાનું યોગદાન આપ્યું છે. મેં જેમ કીધું એમ કે આચાર્ય ઉગ્રાદિત્ય છે, એમણે કલ્યાણકારક નામનો ગ્રંથ લખ્યો અને એ કલ્યાણકારકમાં પોતે લખે છે, આપણી પાસે એક જ ગ્રંથ જે જૈન આચાર્ય લખ્યો હોય એવો અવેલેબલ છે આયુર્વેદનો, અને જે પ્રમાણિત કહેવાય, પ્રમાણભૂત કહી શકાય, એ પોતે રેફરન્સ મૂકે છે બીજા આગળના આચાર્યોના. એમાં જો સૌથી સારો કોઈકનો રેફરન્સ હોય તો એ સમંતભદ્ર આચાર્ય થઈ ગયા. દિગંબર સંપ્રદાયના બહુ મોટું નામ હતું. એમણે સિદ્ધાંત રસાયણ કલ્પ લખ્યું છે કે જેમાં આખું આયુર્વેદ એમને બહુ જ સરસ રીતે લખેલું છે, અને એના રેફરન્સથી કલ્યાણકારકને એમણે લખ્યું છે. એના સિવાય પણ 3-4 બીજા બધા આચાર્યોના રેફરન્સ મૂકેલા છે. ત્યારબાદ તંદુલ વૈચારિકા જે હાલ પણ અવેલેબલ છે, હું જો ના ભૂલતો હોઉં તો જય વિમલ ગણી એ લખેલું છે, અને એ આપણું શ્વેતાંબર પક્ષનું ટેક્સ્ટ છે, અને એમાં ઘણું બધું હેલ્થકેરને લગતું, દવાઓને લગતું, બધી અલગ અલગ હર્બ્સને લગતું આપણને વર્ણન મળે છે. ત્યારબાદ એવો કાળ હતો કે જ્યારે મોટા ભાગની વસ્તુ, કારણ કે સિદ્ધાંત કેવું છે, બીજ જેવું છે. આજે તમને કોઈ એવું કહે ને કે તમે બીજ ખાઓ, તમને નહીં મજા આવે, કારણ કે એનો ટેસ્ટ નથી, એનું કોઈ મતલબ નથી. પણ એ જ બીજ એક આખા આખા વૃક્ષને જન્મ આપતું હોય છે. જ્યારે કથાઓ જે છે એ ફળ સ્વરૂપ છે. ફળને કેવા આસ્વાદનથી આપણે ખાઈ શકીએ છીએ, માણી શકીએ છીએ. સેમ વે આપણા શાસનમાં પણ તમે જોશો તો આર્યરક્ષિત સૂરી મહારાજ સમયના સુધીનો સમય એવો છે કે જ્યારે બધા સિદ્ધાંતો, તત્વજ્ઞાન પર વધારે ફોકસ છે. પછી ધર્મકથાનું યોગ ને બધું જે ભાગ પડ્યા, એના પછી કથાઓ ઉપર ફોકસ ગયું છે. કારણ કે સામાન્ય પ્રજા છે એને સ્ટોરી ટેલિંગ ઇઝ ધ આર્ટ. તમારે સામાન્ય પ્રજાને એક રીતે વાર્તાઓ દ્વારા, એક રીતે કથાઓ દ્વારા આકર્ષિત કરવી પડે. અને એક બહુ સરસ આપણામાં કહેવત છે કે જે થાક ઉતારે એ કથા. એટલે દરેક માણસને કેવું આસ્વાદન મળવું જોઈએ. સિદ્ધર્ષિ ગણી, જેમણે ઉપમિતિ ભવપ્રપંચ કથા લખી, બહુ મોટી કથા છે, પણ એમાં જો કોઈક સૌથી વધારે મારા મનની નજીક વસ્તુ હોય તો એમણે ઓછામાં ઓછા, હું નહીં ભૂલતો હોઉં તો 18 થી 19 અલગ અલગ સબ્જેક્ટ ટચ કર્યા છે. અને એમની ઉપર એક અલગ બુક છે જે મોતીચંદ ગિરધરલાલ કાપડે લખી છે, શ્રી સિદ્ધર્ષિ કરીને. એમાં આખું લિસ્ટ છે કે કયા કયા ટોપિકને એમને ટચ કર્યા છે, ને એમાં કયા કયા વસ્તુઓનું વિસ્તૃત વર્ણન છે, એ બધું જ એમણે લખેલું છે. પણ એમાં મેડિકલને એમને આયુર્વેદ પર બહુ જ ઘણું ફોકસ કરીને એમણે ઘણા બધા શ્લોકો છે એનું વિવરણ આપેલું છે. એ છેલ્લે મેં લખેલું છે, તમે લોકો રિફર કરજો, ઘણી જ સરસ પુસ્તક છે. એટલે એ બધા કથાઓના સ્વરૂપે પણ આપણને એ બધી વસ્તુઓ, એ કેવી રીતે જીવનશૈલી રાખવી, કેવી રીતે આપણા શાસનમાં હેલ્થકેર વણાયેલું છે, એ બધાનું જ્ઞાન આપણને આપવાનું છે. હવે આપણને એવું થાય કે હોલિસ્ટિક હેલ્થ એટલે શું, એમ કે નવી ટર્મ છે કે કંઈક ફેન્સી ટર્મ છે? ના, એવું નથી. આપણે ખરેખર તો છે ને, આ કેવું છે, ઇંગ્લિશની ટર્મ છે એટલે આપણને એવું લાગે નવું છે. આપણામાં તો સ્વાસ્થ્ય જે શબ્દ છે એ એની અંદર જ સર્વનું પરિચય આપે છે આપણને. હોલિસ્ટિક હેલ્થ એ બીજું કંઈ નહીં, પણ એ અપ્રોચ છે એવો કે જે તમારા ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ કમ્પોનન્ટ છે હેલ્થના, એ બધાને એક સાથે એ એડ્રેસ કરે છે. અને એક સાથે તમને એ વસ્તુનું જાણ કરે છે, એ વસ્તુને, તમારા સ્વાસ્થ્યને કેવી રીતે તમારે સારું રાખવું, કેવી રીતે એને
તમારે એવું રાખવું કે જેનાથી તમારે મગજ પણ શાંત રહી શકે, તમારા ઇમોશન્સ, તમારા જે બીજા જોડેની વાત કરવાની કે બીજા સાથેના તમારા ઇન્ટરેક્શન છે સારા રહી શકે, અને તમારા આત્માનું પણ સારું થઈ શકે. એટલે અહીંયા મેં તમારે બધા કમ્પોનન્ટ્સ લખ્યા છે. તમારી ફિઝિકલ હેલ્થ છે, મેન્ટલ હેલ્થ છે, સ્પિરિચ્યુઅલ હેલ્થ છે, ઇમોશનલ હેલ્થ છે અને સોશિયલ હેલ્થ છે. હવે એ વસ્તુ આપણને બધાને ખબર છે કે આજના તમે કોર્પોરેટના જમાનામાં જોવા જાઓ ને તો સૌથી મોટા જે કહેવાય કે કોર્પોરેટના મોટા મોટા લેક્ચરર્સ હોય છે, જીમ કોલિન્સ છે, ટોની રોબિન્સ છે, એ લોકો બધા એટલો બધો ભાર આપે છે કે તમારું ઇક્યુ સારું હોવું જોઈએ, તમારું લોકોને સમજવાની કહેવાય ને કે જે લોકોને સમજવાની આવડત હોવી જોઈએ, કમ્યુનિકેશન સ્કિલ્સ સારી હોવી જોઈએ. તમે ખરેખર જો જોવા જાવ તો આપણને નવાઈ લાગે કે આપણા ધર્મમાં આ વસ્તુ પહેલેથી વણાયેલી છે. એ વસ્તુ અલગ છે કે આપણે ડીકોડ નથી કરી, પણ આ વસ્તુ પહેલેથી વણાયેલી છે. અને આજે આપણે આ જ વસ્તુને એક રીતે આપણે જોવાની છે કે આપણે એવું નથી કે જે નવી જનરેશનમાં જે વસ્તુ આવી છે એને આપણા ધર્મમાં શોધીને આપણે અટેચ કરીશું. આપણે આપણા ધર્મની જે વસ્તુઓ છે એને લઈને આવીશું ને નવા જમાનાની વસ્તુઓને એની જોડે અટેચ કરીશું. તો આપણને વધારે ખ્યાલ આવશે કે આપણો ધર્મ ખરેખર કેટલો બધો ઊંડાણ વાળો છે ને કેટલો બધો સારો છે. સ્પિરિચ્યુઅલ હેલ્થ અને ઇમોશનલ હેલ્થ પર આપણે પછી વાત કરવાના છે, પણ આજે એક તમારો બેઝ મારે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થમાં તૈયાર કરવાનો છે. તો ખરેખર ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ કેવી રીતે આપણે જોઈ શકીએ? કારણ કે તમે કોઈક પણ માણસને જોશો તો તમને કોઈક માણસ સમજો કે આજે એને તાવ આવે છે, ખાંસી આવે છે, તો એની ફિઝિકલ હેલ્થ ખરાબ છે. જે તમને આ એક ટીપ ઓફ ધ આઈસબર્ગ ફિનોમિના તમને દેખાય છે, જ્યારે બરફ પાણીમાં તરતો હોય ને તો કેવું હોય કે એનો એકદમ સાંકડો ભાગ ઉપર હોય, બાકીના કહેવાય ને કે એક સપ્તમાંશ ભાગ ઉપર હોય ને 7/8 ભાગ નીચે હોય પાણીનો. સેમ વે ફિઝિકલ હેલ્થ એ જસ્ટ એક અરીસો છે તમારી અંદરની હેલ્થનો. તમારી સ્કિન છે, તમારો જે બહારનો દેખાવ છે, એ ફક્ત ને ફક્ત અરીસો છે કે તમે અંદર કેવા છો. અને આ ગ્રાફથી મેં એ જ બતાવ્યું છે કે જે વિઝિબલ છે, જે ઉપરનો ટોપ, કે જેનું ખરેખર કોઈ ખાસ એટલું મહત્વ નથી, એટલો પોર્શન જ છે. બાકીના 3 ભાગ જે તમારું મેન્ટલ હેલ્થ છે, જે તમારી ઇમોશનલ હેલ્થ છે ને જે તમારી સ્પિરિચ્યુઅલ હેલ્થ કે સોશિયલ હેલ્થ છે, એ 3 તમારી નીચે છે અને જે તમારી અંદર છે. તમે જો એ 3ની ચિંતા કરશો તો તમારું જે ફિઝિકલ હેલ્થ છે, તમારું જે બહારનો દેખાવ છે, તમારું બહારનું જે સ્વાસ્થ્ય છે એ એની જાતે સારું થશે. અને એની ગેરંટી હું આપું છું, કારણ કે એ વસ્તુની ઉપર ઓછામાં ઓછા હું માનું છું ત્યાં સુધીમાં 5000 રિસર્ચ પેપર છે. ભલે આપણા દેશમાં એનું બહુ રિસર્ચ નથી થયું, પણ ફોરેનના લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ છે. એમને એ લોકો યોગા સાઈડ વળ્યા નથી, ભલે એ લોકો યોગાને બીજી રીતે ટ્રીટ કરે છે, પણ એ વસ્તુ એ લોકોને બહુ સારી રીતે ખબર પડી ગઈ છે. હવે હું તમને ડિટેલમાં કહું તો ભાઈ તમે ફિઝિકલ હેલ્થથી શું સમજો છો? તો તમારું જે ફિઝિકલ બોડી છે એ નોર્મલી કામ કરી શકે, તમને કોઈ પણ અડચણ નાખ્યા વગર, એ તમારી ફિઝિકલ હેલ્થ છે. તમારી જે મેન્ટલ હેલ્થ છે કે તમે જે પણ કોઈ તમારી સામે પ્રશ્નો આવે છે ને કેવી રીતે હેન્ડલ કરો છો, તમારી જે ઇન્ટેલિજન્સ છે, તમારી જે વર્બલ સ્કિલ્સ છે, કમ્યુનિકેશન સ્કિલ્સ છે, એ બધું તમારું મેન્ટલ હેલ્થ તમારી ડીલ કરે છે. તમારું જે ઇમોશનલ સ્ટેટસ છે કે તમારું પોતાના ઇમોશન્સ તમે કેટલા કંટ્રોલમાં રાખી શકો છો ને એની સાથે સાથે બીજાના ઇમોશન્સને કેવી રીતે તમે હેન્ડલ કરી શકો છો, એ તમારું ઇમોશનલ ક્વોશન્ટ છે. ઇમોશનલ તમારી હેલ્થ છે. સ્પિરિચ્યુઅલ હેલ્થ એ તમારી ઇનર વિઝડમ, તમારું જે અંદરનું એક સત્વ છે, અંદરનું એક અધ્યાત્મ છે, જે તમારા માટે જ વણાયેલું છે, એ તમારી સ્પિરિચ્યુઅલ હેલ્થ છે. અને આપણને એવો વિચાર આવે કે આપણો ધર્મ તો અધ્યાત્મનો ધર્મ છે, કે આપણા ધર્મમાં બીજા કોઈ વસ્તુની બહુ વાત નથી, આપણા ધર્મમાં શરીર પરનો મોહ છોડવાની વાત છે. પણ એ પણ તો એટલી સાચી વાત છે કે શરીર એ તમારા ધર્મને સાધવા માટેનું બહુ મહત્વનું સાધન છે. જ્યારે મેઘકુમાર ભગવાન મહાવીર પાસે દીક્ષા છોડવા જાય છે અને ભગવાન મહાવીરને કહે છે કે ભાઈ મારે તો આવો અનુભવ થયો કે ભાઈ દરવાજાના ત્યાં ઉંબરા ઉપર સુવાડ્યો હતો અને લોકો આવીને ગયા છે, ભગવાને પૂર્વ બહુ યાદ કરાવ્યો છે. એ પછી જ્યારે પ્રતિજ્ઞા લે છે ને ત્યારે એક વસ્તુની છૂટ રાખે છે કે ભાઈ મારી આંખને કઈ થશે તો હું સેવા શુશ્રૂષા કરાવીશ. કેમ? કારણ કે તમારા શરીરથી જ તમે ધર્મને આરાધી શકો છો. આજે કોવિડમાં પણ મારો અનુભવ હતો કે ઘણા બધા સાધુ ભગવંતોએ મને બહુ ના પાડી કે ભાઈ મારે વેક્સિન નથી લેવી, કે મારે, ત્યારે હું સાધુ ભગવંતોને એવી રીતે જ સમજાવતો હતો કે સાહેબ, હું માનું છું આમાં હિંસા હશે કદાચ, પણ આ હિંસા અલ્પ છે. જો તમારે એડમિટ થવાનું થયું, જો તમારે ત્યાં નર્સના, આપણા બ્રહ્મચારી હોય સાહેબ, તો નર્સના ટચ થશે, કે ત્યાં બીજી કોઈ રીતની કોઈ પણ સગવડ નહીં હોય, તમારે ખાવા પીવાનું કેવું હશે, એનો જો હિંસા તમે વિચારશો તો એની સામે આ કેટલી ઓછી હિંસા છે. પાછળના શાસ્ત્રકાર ભગવંતો જેમણે પણ ભાષ્યો લખ્યા છે એ બધા આની ઉપર બહુ ભાર મૂકે છે કે તમારું શરીર એ તમારા ધર્મને સાધવા માટેનું ઘણું મહત્વનું અંગ છે. અને તપશ્ચર્યા માટે આટલે સુધી લખ્યું છે કે તમારા ઇન્દ્રિયોની હાનિ ના થાય એ પ્રકારે તપશ્ચર્યા કરો. આજે આપણે ઘણી બધી વાર જોઈએ છે કે આપણે
એક એક્સેસ લેવલમાં તપશ્ચર્યા કરીએ ને પછી શું થાય કે તપશ્ચર્યા પતે એટલે આપણે કાં તો એડમિટ થવું પડે, કાં તો પછી દવાઓ લેવી પડે. એના કરતા તમારી ઇન્દ્રિયોની હાનિ ન થાય, તમે ધર્મને સારી રીતે આરાધી શકો એવી યથાશક્તિ તમે કરેલી તપશ્ચર્યા એ શાસ્ત્રકાર ભગવાન તો વધારે વ્યાજબી ઠેરવે છે. અને તમારી આરાધના બીજા કોઈને વિરાધનામાં પરિણમે એવું પણ ના થાય એવી ધ્યાન એ તમારું અને એનું એ બંનેની ઇમોશનલ હેલ્થ માટે પણ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે આ બધા જે કમ્પોનન્ટ્સ છે એનાથી આપણને ભગવાન અને શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે ભાઈ તમે જો જૈન શાસનના સિદ્ધાંતો પાડો છો, તમે જો જૈન શાસનના સિદ્ધાંતોને વળગી રહ્યા છો, તો ભલે કદાચ તમે નથી જાણતા આ બધી વસ્તુ, પણ તે છતાંય તમને ફાયદો કરાવવાના જ છે. સ્થાનાંક સૂત્ર બહુ સરસ લખે છે કે તમારા જે રોગો છે એ રોગોને આવવાના 9 રસ્તા બતાવ્યા છે સ્થાનાંક સૂત્રમાં. અત્યાસન, તમે આ બહુ ખરેખર સરસ વસ્તુ છે જે હું થોડુંક આવતા વધારે ચર્ચા કરીશ આની ઉપર. પણ તમે જો જોયું હોય ને તો આપણા એકાશનું બિયાશનું આપણે બોલીએ છીએ ને આપણે ઘણી વખત શું માનતા હોય કે પાટલો ન ખસવો જોઈએ, બરાબર પણ વાત છે કે ભાઈ જીવ હિંસા ન થવી જોઈએ નીચે, પણ અસલીમાં ખરેખર એવું છે. આપણે મારા સાહેબને કોઈ દિવસ પૂછ્યું છે કે એકાશણાનો અર્થ શું, બિયાશણાનો અર્થ શું? એકાશણું એક આસન, બિયાશણું 2 આસન. આપણે એક જ આસને બેસીને આપણો આહાર આરોગવાનો છે. જે પાટલો ન ખસવાની જે વસ્તુ છે એ સાચી જ છે, પણ એ જીવ હિંસાના આસ્પેક્ટથી છે, નહીં કે તમારો પાટલો ખસે એટલે તમે નહીં જમી શકો. હા, તમે જીવ હિંસા થઈ એના થકી એ નિમિત્તે તમે ઊભા થઈ ગયા, અલગ વસ્તુ છે. પણ એકાશણું છે તમારું. તમે આજે એક જ વાર આસન ઉપર બેસશો, તમે પચખાણ લો છો ત્યારે આપણે બોલીએ છીએ ને મુઠ્ઠી સંયમ પચખાય. તમે મુઠ્ઠી સહિત પચખાણ કરું છું કે હું જ્યારે પણ આસન ઉપર એક આસન ઉપર બેસીને આહાર આરોગીશ એટલા સમય માટે જ હું, એટલે એ સમય પૂરતું જ હું આહારને ગ્રહણ કરીશ, ત્યારબાદ હું આહાર ગ્રહણ નહીં કરું. બિયાસણું કરું છું, હું દિવસમાં 2 વખત આવી રીતે આસન ઉપર બેસીશ. અને ખરેખર એકાશણું અને બિયાસણું જો આપણે દિલથી એકદમ જે રીતે કીધું છે એ રીતે વિધિપૂર્વક કરીએ તો ખરેખર તમને કહું છું કે ક્રિયા તો તમારી ખાવાની છે. એક આસ્પેક્ટથી જોવા જાવ તો એ ખરેખર પાપ ક્રિયા છે, પણ એ તમારા શરીરના, તમારા મનના અને તમારા ચિત્તના એકદમ સ્થિરીકરણની પ્રક્રિયા બની જાય છે. કારણ કે જ્યારે એક આસન ઉપર બેઠા છો, તમે પગ નથી હલાવતા, તમારો ફક્ત ને ફક્ત હાથ હલે છે, ત્યારે તમારા શરીરનું, તમારા મનનું ને તમારું ચિત્ત એ એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટેડ છે. તમારા શરીરમાં જે પાચક રસો આવશે, તમારા શરીરમાં જે પ્રકારના ગ્રંથિઓ એક્ટિવેટ થશે, તમારું જે પ્રકારનું ધ્યાન તમારા ખાવામાં હશે. આમ જો આપણે ખરેખર પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે છેલ્લે મેં ક્યારે એવી રીતે ખાધું કે પાણી પીધું હતું કે મેં એન્જોય કર્યું હોય, આપણી પાસે જવાબ હશે કે આપણને યાદ જ નથી. ખરેખર આપણે લોકોએ ક્યારે પાણીનો ઘૂંટડો છે ને એ એન્જોય નથી કર્યો. આપણે ડાયરેક્ટ પાણી પી જઈએ છીએ, પણ આપણે એ પાણીના ઘૂંટડાનો સ્વાદ પણ માણ્યો નથી. એ પાણીના ઘૂંટડાને આપણે ક્યારેય કોન્શિયસલી પીધું નથી. એ બધી વસ્તુ કરાવવા માટે એકાશના, બિયાસના વગેરે તપશ્ચર્યા છે. અને એ તપશ્ચર્યાના આપણને ફળ સ્વરૂપે આપણું ચિત્ત, આપણું મન જે સ્થિરતાને પામે છે એ ફરી આપણને આગળ જતા આપણું સ્વાસ્થ્ય સારું કરે છે. અહીંયા લખ્યું છે પહેલું કે અત્યાસન, જે લાંબા સમય સુધી બેસી રહે અથવા તો જે બહુ અધિક આહાર લેતો હોય. બીજું છે અહિતાસન, જે નુકસાનકારક મુદ્રામાં બેસવું કે નુકસાનકારક આહાર લેવો વગેરે. આજે કેટલા બધા લોકો એવું હોય કે ભાઈ જે બેસી નથી શકતા, કે સૂઈ જાય, કે ખાધા પછી બહુ એટલે વિચિત્ર પ્રકારની પોસ્ચર્સમાં માણસ રહેતો હોય. ખરેખર તમે જ્યાં પણ બેસો છો એકદમ ટટ્ટાર, એકદમ પ્રોપર પોઝિશનમાં બેસો. અક્કડ થઈને નથી બેસવાનું, પણ પ્રોપર પોઝિશનમાં બેસો કે તમારા બધા મસલ્સ રિલેક્સ પણ હોય અને તમે ઝૂકી પણ ના ગયો, સ્ટ્રેન ના પડતો હોય ટૂંકમાં શરીરને. અતિશય ઊંઘ લેવી, લાંબા સમય સુધી તમે જાગતા હોય એ પણ તમારું નુકસાનકારક છે. હવે ઊંઘની વસ્તુ કેવી છે, આયુર્વેદ એવું કહે છે તમને કે ભાઈ 8 કલાકની નિંદ્રા લો. ખરેખર તમે જોવા જાવ તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ ભગવાન મહાવીર તો આખા 12.5 વર્ષે તપસ્યામાં 48 મિનિટ સુઈ ગયા છે, તો 8 કલાક કેવી રીતે? તો આ વસ્તુનું આજે ફાઇનલ તમને એક આન્સર આપી દઉં કે યોગી પુરુષો છે ને એ લોકોની ઊંઘને કોઈ લેવા દેવા નથી. આપણે ભોગી છીએ એટલે આપણી ઊંઘ મિનિમમ 2 પ્રહરની હોવી જોઈએ, જે ભગવાન કે છે. મહાવીર સ્વામી ભગવાનના પ્રમાણે 2 પ્રહરની ઊંઘ એ સંસારી જીવને જરૂરી છે. 2 પ્રહર એટલે રાતના 2 પ્રહર, એટલે ઉનાળામાં એ લગભગ 6 કલાક જેવું થાય અને શિયાળામાં આવતા 6.5-7 કલાક જેવી ઊંઘ થશે તમારી. ભગવાન મહાવીરની જે આખી પરિભાષા છે ઊંઘની, એ આપણે જોઈએ તો યોગી પુરુષો માટે યોગ મહત્વનો છે. એ લોકોને શરીર ઉપરનું કોઈ મમત્વ નથી. એ લોકોની નિંદ્રા એ લોકોને બાધક પણ નથી બનતી, કારણ કે એ લોકોનું પોતાના પ્રત્યેનું અવેરનેસ બહુ જોરદાર છે.
અને આપણે સાંભળતા હોઈએ છીએ કે બધા મહારાજ સાહેબ રાતના 3 વાગે ઉઠીને જાપ કરે છે, કોઈ 2 વાગે ઉઠીને જાપ કરે છે. એનું રીઝન આ જ છે. તે છતાં પણ એ લોકોને કોઈ પ્રોબ્લેમ પડતા નથી. આપણે લોકોની શારીરિક, માનસિક બધા રીતે એટલા બધા એક્ઝોસ્ટ થઈ જઈએ છીએ કે શરીરને રિપેર કરવા, શરીરને ફરીથી એને મોડિફાય કરવા, કે એ વસ્તુને ફરીથી તમારું જે બનાવવું પડે એની માટે એ પ્રોપર ટાઈમિંગ જોઈએ. અને એ તમારી ઊંઘ જ એ વસ્તુ પ્રોવાઈડ કરી શકે. અને એટલે જ આપણા જૈન ધર્મમાં ખરેખર શ્રાવકો માટે પણ બધા વ્રતો છે. કારણ કે તમે સંપૂર્ણપણે યોગી નથી બની શકતા, પણ જે અંશે યોગી બનશો એ અંશે તમને એ પ્રમાણે ફાયદો પણ થશે. અને એ જ વસ્તુને આ બે તમારા જે અતિ નિંદ્રા ને જે અતિ જાગરણ છે એનાથી સમજવાની છે. પછી તમારું જે મળત્યાગનો આવેગ છે, તમારે જે સંડાસ જવું હોય ને તમે રોકી રાખો, તમારે યુરિન પાસ કરવું હોય એને તમે રોકી રાખો, એ બધા જે કુદરતી આવેગો છે એને પણ રોકે તો એને રોગ થઈ શકે. ત્યારબાદ અવ્યવસ્થિત આહાર શૈલી. હવે મેં આગળ કીધું કે ભાઈ જે ખાવાનું વિચિત્ર લેશે કે અધિક આહાર લેશે અલગ છે. અવ્યવસ્થિત એટલે જે ટાઈમ નથી વ્યવસ્થિત રાખતો, કોઈક દિવસ સવારે લીધું, કોઈક દિવસ બપોરે લીધું, એ બહુ જ ખરાબ વસ્તુ છે. કારણ કે તમારા શરીરની એક બાયો રિધમ હોય, એક સર્કેડિયન રિધમ તમારી ચાલતી હોય, સાયકલ ચાલતી હોય. એમાં પછી તમે જો આવી રીતે ખોરાકનો ટાઈમિંગ બદલો, તમારા ઊંઘના ટાઈમિંગ બદલો, લેટ સુધી જાગો, એટલે શરીરનું મેન્ટલી ડિસ્ટર્બ થાય. 20-25 વર્ષની એજ સુધી, લગભગ 30 વર્ષની એજ સુધી કોઈને બહુ ખબર ના પડે, પણ આ બધી વસ્તુ જતા દાડે તમને 30-40 તમે વટાવો એટલે તમારા શરીરમાં એ વસ્તુ દેખાવાની શરૂ થાય. અને એટલે જ આજે આપણામાં જે વસ્તુ છે કે ભાઈ તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, સવારે તમે આ પ્રક્રિયાઓ કરો, તમે સવારે સામાયિક કરો કે પ્રતિક્રમણ કરો, એના લીધે જ કીધું છે કે ભાઈ એ બધી ક્રિયાઓ કરવા દ્વારા તમારું શરીર એ સ્વસ્થ રહે, તમારું શરીર છે એ એકદમ સ્ફૂર્તિમાં એક્ટિવ રહેશે. અને આ બધા જે રોગો છે એ આવવાનું જે કહેવાય કે એક રસ્તો છે એ ટોટલી બ્લોક થઈ જશે. અને છેલ્લું, વધુ પડતા ઇન્દ્રિયજન્ય ભોગો ભોગવવા. આજે એવું કહી શકાય કે ભાઈ કેપિટલિઝમ એટલું બધું વધી ગયું કે કેપિટલિઝમના અસરથી જે કહેવાય ને કે માણસની વાસનાની પૂર્તિ કરીને કેપિટલિઝમ ચાલે છે. એટલે હું કેપિટલિઝમનો વિરોધી નથી, પણ કેપિટલિઝમ ચાલવાનું એક બહુ મૂળભૂત કારણ છે કે વાસનાઓની પૂર્તિ થવી. સેમ વસ્તુ આજે માણસોમાં એટલી બધી હદે, તમે કોઈ પણ સોશિયલ મીડિયા જોશો કે કોઈ પણ સિનેમા જોશો, એ બધી વસ્તુઓ તમારામાં ઇન્દ્રિયજન્ય સુખોના માટેની લોલુપતા એટલી બધી વધારે છે કે જેના કારણે તમે એ વસ્તુની પાછળ એટલા બધા પાગલ થાવ છો, એટલા બધા તમે એની પાછળ પોતાની સ્ફૂર્તિ, પોતાના ચેતનાનો વ્યય કરો છો કે જે તમારા શરીરમાં રોગોને નોતર્યા વિના રહેતું નથી. અને હું ખરેખર તો જો તમને કહું ને તો મારું પર્સનલી એવું માનવું છે કે તમે જો આપણા જૈન ધર્મની જે આહાર શૈલી ને જે જીવનશૈલી, આ બે જે માણસ પ્રોપરલી ફોલો કરતું હોય, અનટિલ એન્ડ અનલેસ એને વેદનીય કર્મનો ઉદય હોય, એના સિવાય એને રોગ થવાના લગભગ આજના સમયમાં પણ કોઈ ચાન્સ નથી. અને એ વસ્તુનું હું પોતે ઉદાહરણ છું. એવું નથી કે હું બહુ ચુસ્ત જૈન છું, પણ હું પણ ઘણા બધા પાપ કરું છું, પણ જ્યાં સુધી મેં જેટલું પણ પાડ્યું છે, કોવિડમાં મારા લગભગ ઘણા બધા ફ્રેન્ડ્સને કોવિડ થયો છે. તે છતાં હું 3 વેવમાં મેં કામ કર્યું, પણ 3માંથી એકેય વેવમાં ક્યારેય પણ મને કોવિડ થયો નથી. એનું ફક્ત ને ફક્ત જો હું એક રીઝન ગણતો હોઉં તો આ હતું કે મને સાત્વિક આહાર મારા ઘરે મળતો હતો, મારી ભગવાનમાં એક શ્રદ્ધા પણ હતી, અને બીજું કે મેં મારી લાઈફસ્ટાઈલ બહુ પ્રોપર રાખી હતી કે જેના લીધે મને કોવિડ પણ નડ્યો નહોતો. અને એ ભગવાનની પણ એક કૃપા છે. વર્તમાન સમય પ્રમાણે કદાચ જો હું રોગોના ભાગ કરું તો 2 પ્રકારના રોગો હોય, એક કમ્યુનિકેબલ ડિસીઝીસ અને નોન કમ્યુનિકેબલ ડિસીઝીસ. હવે કમ્યુનિકેબલ એટલે શું? તો કે ભાઈ જે એક માણસમાંથી બીજા માણસમાં જઈ શકે, ટૂંકમાં ઇન્ફેક્શન થઈ શકે, એવા રોગો છે, કમ્યુનિકેબલ છે. હવે મને સેજલ આંટી સ્પેસિફિક કીધું હતું કે ભાઈ ઉપવાસ વગેરેના જે પણ કંઈ એ છે એનાથી બધાને લગભગ ખબર જ હશે, અને હું પણ માનું છું. પણ એટલે જ કમ્યુનિકેબલ ડિસીઝીસમાં ખરેખર તમે જોવા જાઓ તો આજે આપણે જે ઉકાળેલું પાણી કે બધું પીએ છે, એના બધા તમે જે ઉદાહરણો છે એ બધા એમાં લાગુ પડશે. પણ નોન કમ્યુનિકેબલ ડિસીઝીસ, જે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, તમારું હાઇપરટેન્શન છે, એ બધાના આજની તારીખે એલોપેથી પાસે પણ, હા, તમને એલોપેથી દવા આપીને એ ડિસીઝ છે એનો પ્રોગ્રેશન રોકી શકશે, પણ એ ડિસીઝને ટ્રીટ કરવાની તાકાત લગભગ પ્રાય કોઈની પાસે આજના સમયમાં નથી. અને એનું રીઝન, જે ના ટ્રીટ થવાનું રીઝન આ જ છે કે જે શરીરમાં ઊંડે સુધી ઉતરીને શરીરની નોર્મલ જે કુદરતી રચના છે એને જ ખોરવી નાખે છે. જૈન ધર્મના જે સિદ્ધાંતો છે એ પ્રમાણેનું જીવન એ તમારી એ પ્રકારના રોગોના તરફ ઘણી બધી પ્રતિકારતા તમારી ડેવલપ કરે છે, ઇમ્યુનિટી ડેવલપ કરે છે.
અને એના લીધે એ બધા જે રોગો છે એમાં તમને ઘણી બધી સહાયતા થાય. હું થોડાક આમાં ઉદાહરણ લઈશ કે આપણે જ્યારે પણ એક જગ્યાએ મેં હમણાં કીધું કે એકાદના બીએચનામાં ખાવા બેસીએ તો ઘણા બધા ઓછા લોકોને આ વસ્તુ ખબર હશે, પણ આપણે જ્યારે મુઠ્ઠી વાળીએ છીએ ને ત્યારના જે એક્યુપ્રેશરના પોઈન્ટ્સ છે, પછી તમે જે ખાવા માટે જ્યારે થોડાક ઝૂકો છો, તમે પાટલા ઉપર ખાવાનું ડીશ લઈને બેઠા હોય છે અને એમાં જ્યારે ઝૂકો છો ત્યારે પેટના સ્નાયુઓ સ્ટ્રેચ થાય છે અને એક વેગસ કરીને જ્ઞાન ચેતાતંતુ છે એ આપણા શરીરમાં પાસ થાય છે. એનું કામ છે કે તમારા શરીરમાં પાચક રસનો સ્ત્રાવ કરવો. આ વસ્તુ ઓથેન્ટિકલી અમેરિકાની યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પબ્લિશ થયેલી છે કે ઇન્ડિયન જે આહાર શૈલી છે, જે ખાવાની રીત છે, એ વધારે પડતી સાયન્ટિફિક છે કારણ કે એ લોકો નીચે પલાઠી વાળીને બેસે છે. એનાથી એ લોકોના પેટના મસલ સ્ટ્રેચ થાય છે, વેગલ સ્ટિમ્યુલેશન થાય છે, કે જે ખોરાકના પાચનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. આપણી આ બધી વસ્તુ કેવી છે, બહુ સૂક્ષ્મ છે, આપણે ઘણી વખત ગણકારતા નથી, પણ ખરેખર આપણે જો વગર વિચારીએ આપણા ખાલી સિદ્ધાંતો પણ પાલન કરવાનું શરૂ કરીએ તો આપણને બહુ બેનિફિટ થાય એવો છે. બીજી તમને વાત કરું કે આજે એક પ્રેગ્નેન્ટ જે પણ લેડીઝ હોય છે, આજના સમયમાં જે પણ રીઝન હશે કે સિઝેરિયન્સ વધી ગયા છે, પણ એક બહુ મોટું રીઝન જે અમે લોકોએ પ્રેક્ટિસમાં જોયેલું છે કે એ લોકોના પેટના જે ગર્ભાશયના સ્નાયુઓ છે એ એટલા બધા કોન્ટ્રેક્ટ નથી થઈ શકતા હોતા કે એટલા બધા પહોળા નથી થઈ શકતા હોતા કે બાળકને જન્મ આપી શકે. હવે કદાચ જો તમને ખબર હોય ને, પહેલાના ટાઈમમાં લગભગ દરરોજ પ્રતિક્રમણ સવાર સાંજ દરેક વ્યક્તિ ઊભા કરતા હતા ને જે પણ પ્રતિક્રમણનું મેં કેલ્ક્યુલેટ કર્યું ને કે જ્યારે 1 કલાક તમે પ્રતિક્રમણ પૂર્ણ વિધિ સાથે કરો અને બીજા કોઈ જ લાભનો વિચાર ન કરો, ફક્ત ને ફક્ત તમારા ફિઝિકલ બોડી ઉપર એનો શું ઇફેક્ટ આવે છે એટલું જો હું જોઉં તો પણ મને ખબર પડે કે પ્રતિક્રમણ એકલામાં 400 થી 500 કેલરી બળતી હોય છે. એટલે તમે વિચારો, આજે જીમમાં જઈને માણસ 1 કલાક 2 કલાક 1.5 કલાક કામ કરશે, એ જે કેલરીઝ બાળશે એ ત્યાં બળે. પ્રેગ્નેન્ટ લેડી, જે પણ કોઈ લેડીઝ હોય છે, જે પણ સવાર સાંજના પ્રતિક્રમણ કરે છે, એના ગર્ભાશયના સ્નાયુઓ આ બધી ઉઠક બેઠકના લીધે, ઘરકામના લીધે એટલા બધા લવચિક હોય છે કે પહેલાના ટાઈમમાં સિઝેરિયન હતું જ નહીં અને પહેલાના ટાઈમમાં આપણે ક્યારે સાંભળ્યું પણ નથી. એનું સૌથી મોટું રીઝન આ છે. બીજી તમને વાત કરું કે જે મેં પહેલા કીધું કે એકદમ જે જૈન પ્રિન્સિપલ્સ, જૈન સિદ્ધાંતોને એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે સ્તરે આપણે જઈએ. આજે સવારે મેં ઉઠ્યો, સવારે મેં ભગવાનની પૂજા કરી, સવારે હું અષ્ટપ્રકારી પૂજા કરીને આવ્યો, મેં મારી નૌકાશ્ય વગેરે વગેરે જે ક્રિયાઓ, દૈનિક ક્રિયાઓ મારી છે. સવારનો સમય એટલો બધો પોટેન્શિયલ છે, ત્યારે માણસમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં, એ તો બધાને ખબર જ હશે કે પિટ્યુટરી કરીને જે ગ્રંથિ છે એના સ્ત્રાવ થાય. જે માણસ સવારે જાગેલી સ્થિતિમાં હશે, સવારે ઉઠેલો હશે, એ સ્ત્રાવનો પૂરેપૂરો લાભ લઈ શકે. હવે થાય છે શું કે દરેક માણસમાં એક રિવોર્ડ મેકિંગ સિસ્ટમ છે જે ડોપામિન નામના હોર્મોનથી ચાલતી હોય છે. તમે સવારે ભગવાનની પૂજા કરી, ભગવાન માટેના અહોભાવ આવ્યા, એ અહોભાવ બીજું કોઈ તમને ફાયદો કરાવશે કે નહીં, આવતા ભાવમાં તમને લઈ જશે કે નહીં, મને નથી ખબર. ભગવાને કીધું છે, હું માનું છું, પણ મને નથી ખબર, મેં જોયું નથી. પણ જે વસ્તુ મેં જોઈ છે કે તમે જ્યારે ભગવાનની પ્રાર્થના કરો છો, ભગવાનને પગે લાગો છો, ભગવાનની ભાવથી પૂજા કરો છો, ત્યારે તમારા બોડીમાં, તમારા મગજમાં ડોપામિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન, આ ત્રણેયનો સ્ત્રાવ થાય છે અને તમારું શરીર એટલું બધું એ ભાવનાઓને પકડે છે, એ જે સ્ત્રાવને પકડે છે અને તમારું શરીર એટલું બધું સ્ફૂર્તિમાં રહે છે. આ વસ્તુ હું નથી કહેતો. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, ફિલાડેલ્ફિયા, ડોક્ટર એન્ડ્રયુ ન્યુબર્ગ કરીને વૈજ્ઞાનિક છે, એમણે આખી પુસ્તક લખી છે, હાઉ ગોડ ચેન્જીસ યોર બ્રેઇન. તમે ગૂગલ પણ કરી શકો છો. એ આખી પુસ્તક જ્યારે વાંચશો ત્યારે ખબર પડશે કે માણસે ભગવાનના તત્વ, એ ઈશ્વરીય તત્વની ઉપર જે એને રિસર્ચ કર્યું છે, એ માણસે 2 ગ્રુપ પાડ્યા. 60 લોકોનું 2 ગ્રુપ થયા. એક ગ્રુપને કીધું કે ભાઈ તમારે દરરોજ આવવાનું, ખાવાનું, પીવાનું અને તમારે જતું રહેવાનું. બીજા ગ્રુપને કીધું કે તમારે દરરોજ સવારે 20 થી 30 મિનિટ, 20 મિનિટથી માંડીને 30 મિનિટ સુધી તમારા જે પણ કોઈ ઈષ્ટદેવ હોય એની પ્રાર્થના કરો, એને બરાબર મનથી ભક્તિ કરો અને ત્યારબાદ તમારે આવવાનું. અમે લોકો જે તમને ક્વેશ્ચનર આપીએ એને સોલ્વ કરવાનું, તમારે જતું રહેવાનું. 4 મહિના ચાલેલા રિસર્ચમાં જે પરિણામ આવ્યા ને, એટલા બધા ચોંકાવનારા હતા કે જે ગ્રુપ ભગવાનની ભક્તિ કરે છે, જે ગ્રુપ ભગવાનના પોતાના ઈષ્ટદેવનું નામ લે છે, એ લોકોના ગ્રુપમાં જે યાદ શક્તિ છે, જે કોન્સન્ટ્રેશન પાવર છે, જે ફોકસ છે, એ લગભગ પેલા ગ્રુપ કરતા 70 થી 80% વધેલું જોવા મળ્યું હતું. અને આ બહુ મોટી વસ્તુ છે. આપણે ભલે એને નિગ્લેક્ટ કરતા હોઈએ, પણ ખરેખર જો આ વસ્તુને આપણે પોતાની અંદર વણવાની ચાલુ કરીએ
તો આજે જે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ છે, આજે મને 50 થી 60 વર્ષના લોકોને હું મળું, એ લોકોને અલ્ઝાઇમરના પ્રોબ્લેમ્સ છે, પાર્કિન્સનના પ્રોબ્લેમ્સ છે. એનું રીઝન શું છે? આપણે જ્યારે યંગ હોઈએ છીએ ને, અત્યારે સિજન આંટી આગળ સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ યંગ લોકોને જોઈને બહુ મજા આવે છે, પણ ખરેખર વસ્તુ શું છે? જો હું આજે ટેવ નહીં પાડું ને, મારી ઘડપણમાં ટેવ નથી પડવાની. ઘડપણમાં મારું મનોબળ એટલું મક્કમ નહીં હોય. અત્યારે મારું મનોબળ પણ મક્કમ છે, મારું શરીર મને સાથ આપે છે. તો આ બધા જે સિદ્ધાંતો છે, જો હું એને મારી અંદર વણી લઉં, તો મારું ઘડપણ મારે સાચવવાની જરૂર નથી, એની જાતે સચવાઈ જશે. અહીંયા મેં 4 ભાવના અને 6 આવશ્યક લખ્યા છે. એનું ડિટેલ વર્ણન તો હું આવતા સેશનમાં કરીશ, કારણ કે એનું ખરેખર યુઝ ઇમોશનલ હેલ્થ અને તમારી સ્પિરિચ્યુઅલ હેલ્થમાં છે. પણ મેન્ટલ હેલ્થ પર આની શું ઇફેક્ટ પડે છે, હું એકદમ શોર્ટમાં તમને કહીશ. અત્યારે તમે જોશો કે કોઈ પણ કોર્પોરેટ કલ્ચર છે ને, એ આખું જો કશાક પર થતું હોય તો એક કમ્પેશન અને બીજું એક એમ્પેથીનો નેચર. ભલે અંદર જે પણ ચાલતું હોય, પણ બધે શું બોલાય કે ભાઈ તમે એક એમ્પેથીનો નેચર રાખો ને એક કમ્પેશન રાખો, કરુણાભાવ રાખો. મૈત્રી ભાવના, દરેક જીવને મારો બનાવું, દરેક જીવ સાથે મૈત્રી કરું, ખામીમી સવ જીવે સવે જીવા ખમંતું, નિત્ય મેં સવ ભૂવેશું વેરમ મજ્જન કેણી. આ ભાવના જ્યારે તમે દરરોજ એક વખત બોલો છો ને, જ્યારે મનથી મનમાં એ વસ્તુને તમે બોલો, એ વસ્તુને સાર્થક કરો, અંદર આત્મસાત કરો, ત્યારે તમને ખરેખર ફીલ થશે કે આ જગતના દરેક જીવ તમારા મિત્ર તરીકે બનશે. ભલે તમને નહીં ઓળખતા હોય, તમે ક્યાંય પણ જશો, એ તમને હેલ્પ કરશે, તમને એ આગળ લઈ જશે, તમને મદદ કરશે, બધી રીતે તમારી સાથે રહેશે. પ્રમોદ ભાવના, આજે એવરેજ એક બાળકનું હાસ્ય દિવસમાં 87 ટાઈમ્સ, અપ્રોક્સિમેટલી 87 ટાઈમ્સ બાળક હશે, અને એક 80 વર્ષનો માણસ એ દિવસમાં ગણીને 3 વાર પણ નથી હસતો. એનું સૌથી મોટું રીઝન હોય તો જે માણસમાં એક આનંદનો ભાવ હતો, એક પ્રમોદનો ભાવ હતો, એ મરી પરવાયો. તો એ ભાવ જો તમારો હશે, તમે પોતાની રીતે પોતાની સાથે મસ્ત હશો, તો તમને ઘણા બધા રોગો આવવાના જે ચાન્સીસ છે ને, એમ જ દૂર થઈ જશે. ચોથું, કરુણા ભાવના. જે વસ્તુ આપણને નથી ગમતી, જે વસ્તુ આપણે નથી ઈચ્છતા આપણી જોડે થાય, બીજા જોડે થાય એવું કેમ હું ઈચ્છું? સેમ વસ્તુ અહીંયા છે. ભગવાન કરુણા ભાવ માટે કહે છે કે દરેક જીવ પ્રત્યે કરુણા રાખો, શિવમસ્તુ સર્વ જગત, દરેકનું સર્વનું કલ્યાણ થાય, એ ભાવના રાખવાની છે. ને માધ્યસ્થ ભાવ, કોઈ બી સિચ્યુએશન, તમારી મેન્ટલ હેલ્થ, જેને પણ મેન્ટલ પ્રોબ્લેમ્સ છે ને, એ હંમેશા તમે જોજો, મેં તમને જે હોર્મોન્સ કીધા છે, ડોપામિન, સિરોટોનિન, એડ્રેનાલિન, એના પ્રમાણ જ્યારે વધઘટ થાય છે, એક્સ્ટ્રીમ ઉપર પહોંચે છે, કાં તો લોઅર એક્સ્ટ્રીમ, કાં તો અપર એક્સ્ટ્રીમ, એ વ્યક્તિ હંમેશા હંમેશા કોઈ મેન્ટલ ઇલનેસ, એ પછી બાયપોલર ડિસીઝ હોય, સ્કિઝોફ્રેનિયા હોય, ડિપ્રેશન હોય, એનાથી પીડાતો હોય છે. જ્યારે માણસ માધ્યસ્થ ભાવ રાખે, કોઈ પણ કન્ડિશન છે, ઓકે વાંધો નહીં, જોઈ લઈશું, એક કહેવાય ને દ્રષ્ટા ભાવ રાખવાનો છે, થાય છે થવા દો. એ ભાવ જ્યારે આપણો અંદર આવવાનો શરૂ થશે, ત્યારે મેન્ટલ ઇલનેસનો જે દરવાજો છે ને, ટોટલી બંધ થઈ જશે. બીજા છે 6 આવશ્યક. એ 6 આવશ્યક હું ડિટેલમાં આવતા સેશનમાં લઈશ, કારણ કે દરેક તમારા જે ઇમોશનલ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ સાથે જે જોડાયેલા તત્વો છે, અને એને જે નાશ કરતું તત્વ છે, એને નાશ કરવા માટેના 6 આવશ્યક છે. અને એટલે જે આવશ્યક છે, એ વસ્તુ માટેનું ડિટેલ આપણે ફરી પછી નેક્સ્ટ સેશનમાં હું લઈશ. એના પછી તો હવે આવતા સેશનમાં આપણે ઇમોશનલ હેલ્થ પર લઈશું, સ્પિરિચ્યુઅલ હેલ્થ પર લઈશું, અને જૈનિઝમ એ એક કમ્પ્લીટ ગાઈડ છે તમારી દરેક પ્રોબ્લેમની. એ થોડું મારે બોલવું છે, તો એની ઉપર આપણે થોડુંક જઈશું, કારણ કે એના પછીનું જે સેશન છે નંદીગોસ્વામી મહારાજનું, એ તમારું ધ્યાન સાધના ઉપર છે. એટલે સ્પિરિચ્યુઅલ હેલ્થ પર આપણે આવી અને ત્યાંથી છૂટા પડીશું, કે જેથી ધ્યાન સાધનામાં તમે ડાયરેક્ટ જોડાઈ શકો. અને એના પછી અમે જે પણ તમને રેફરન્સ મૂક્યા હતા, કદાચ કોઈ નોટ કર્યા હોય તો આ રેફરન્સ મેં લખ્યા છે કે ભાઈ કઈ બુકમાંથી લીધું છે. અને એના પછી સજેસ્ટેડ મારા રીડિંગ્સ છે કે ભાઈ તમને મારા હિસાબે આટલી પુસ્તકો કે આટલા લેખો જો તમે વાંચશો તો હેલ્થકેર રિલેટેડ તમારું નોલેજ ઘણું બ્રશઅપ થઈ શકે એવું છે. ઓબ્વિયસલી નંદીગોસ્વામી મહારાજનો બહુ મારી ઉપર ઉપકાર રહ્યો છે. સાહેબના જ 2 ગ્રંથોથી હું કદાચ આ ક્ષેત્રમાં આવ્યો છું. બહુ નાની ઉંમરમાં વાંચ્યા હતા. અમરેન્દ્ર વિજય મહારાજ સાહેબનો બહુ સરસ સાયન્સ ડિસ્કવર ઇટર્નલ વિઝડમ કરીને બુક છે, એનું ગુજરાતી વિજ્ઞાન અને અધ્યાત્મ છે. વિજ્ઞાન અને ધર્મ ચંદ્રશેખર મહારાજ સાહેબની બુક છે. જૈન ધર્મનું વિજ્ઞાન ભુવનચંદ્રજી મહારાજની છે. અને બાકી 3 જે છે એ એક જર્નલના પ્રકાશિત થયેલા આર્ટિકલ્સ છે. તો આપ સૌ વાંચશો એવી હું આશા રાખું છું. અને ટેક હોમ મેસેજ, અનેકાંત જય પતાકામાં યાકી નિમત્તરસુનું ભગવાન શ્રી હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે જેમ કોઈ ડોક્ટર રોગના ઈલાજ માટે ઉપવાસ અને દવા લખે છે,
તેમ આધ્યાત્મિક ડોક્ટરો એટલે કે તીર્થંકરોએ ભવસાગર રૂપી બીમારીના ઈલાજ માટે તપસ્યા સૂચવી છે. અને ખરેખર તો હું કહું ને તો દરેકે દરેક શબ્દ એ આપણને સુખ પમાડવા જ ભગવાન લખ્યો છે, ભગવાને કીધો છે, ગણધર ભગવંતોએ લખ્યો છે. એ અલગ વસ્તુ છે કે આપણી સુખની ડેફિનેશન અલગ છે, ભગવાનની અલગ છે. અને એ થોડુંક હવે એ તો એ વસ્તુ આપણે એ જ સમજવાની છે, એ ફરક જ સમજવાનો છે. અને બસ આપણે મારું લગભગ હું સેશન અહીંયા પૂરું કરું છું. અને હવે ક્વેશ્ચન આન્સર્સ લઈએ. અહીંયા એક બહુ સરસ મેં ચિત્ર રાખ્યું છે કે જે આપણા ભગવાનનું શરીર તો ખરેખર કહેવાય ને તો પરમ ઔદારિક પૂતગલોનું બનેલું હોય, પણ જ્યારે ગોશાલક એમને તેજોલેશિયા છોડે છે ત્યારે અચ્છેરું છે કે ભગવાનને પણ લોહીના ઝાડા થયા છે અને ભગવાનને ટ્રીટમેન્ટની જરૂર પડી છે. બસ આપણે પણ થોડુંક ધ્યાન રાખીએ, આપણું સ્વાસ્થ્ય સારું રાખીએ. હું તો એ જ પ્રાર્થના કરીશ કે મારા સંઘના દરેકે દરેક સભ્યનું સ્વાસ્થ્ય એકદમ અફલાતૂન રહે, એકદમ જલસા કરે બધા. અને બસ એ સારા સ્વાસ્થ્યથી સારા ધર્મની આરાધના કરે એવી આશા રાખું છું. અને બીજી એક વસ્તુ કે સેશન કેવું લાગ્યું એની એક મને જસ્ટ તમે ફીડબેક પ્લીઝ ભરશો તો બધા મને ગમશે. QR કોડ છે જેને પણ સ્કેન કરવું એ કરી શકે છે. અને એમાં મેં રેફરન્સનું અને સજેસ્ટેડ રીડિંગનું લિસ્ટ લખેલું છે. તમે જેવું ફીડબેક ભરશો એટલે એની પછી તરત એ રેફરન્સનું પેજ ખુલી જશે. તો બસ આ જ છે જે છે. અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો મોસ્ટ વેલકમ. થેન્ક યુ પારસભાઈ, રિયલી વન્ડરફુલ. અહીં ઉપસ્થિત સર્વ સ્વાધ્યાયીઓને એ વસ્તુનો ચોક્કસ અનુભવ થયો હશે કે યુવા ઉર્જા જ્યારે હોય છે ત્યારે અમે લોકો પણ એટલા જ યુવાન થઈ જતા હોઈએ છીએ. એટલે યુવા ઉર્જાની આખી અનુભૂતિ જ જુદા પ્રકારની હોય છે. આજે ડોક્ટર પારસભાઈએ આપણી સાથે હોલિસ્ટિક હેલ્થ અને જૈન દર્શન એ વિષય પરનું પોતાનું પહેલું સેશન, જેમાં એમને આપણને બહુ સરસ રીતે આખી સ્વાસ્થ્ય એટલે શું અને WHO સ્વાસ્થ્ય માટે શું કહે છે, અને ત્યાર પછી આપણા આગમના જે અલગ અલગ ભાગો છે, આચરાંક સૂત્ર કે સ્થાનાંક સૂત્ર કે ઉત્તરાધયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, વિપાક સૂત્ર, એ બધામાં સ્વાસ્થ્ય વિશે શું વાત કરવામાં આવી છે અને કઈ રીતે સ્વાસ્થ્ય જેવી બાબતને પણ મહત્વ આપવામાં આવ્યું છે એની વાત કરી. પારસભાઈએ પોતાની વાત કરતા કરતા એક સરસ ઉદાહરણ આપ્યું કે તેઓ પોતે ડોક્ટર છે, એટલે કે કોરોનાના સમયગાળો જ્યારે હતો અને એ સમયે જ્યારે મારા સાહેબને દવા વગેરેની જરૂર પડતી હતી ત્યારે તેઓ કઈ રીતે કહેતા હતા કે તમારું શરીર જો યોગ્ય હશે તો તમે ઘણું બધું કરી શકશો. એટલે શરીરનું માધ્યમ જે છે એનું ધ્યાન આપણે રાખવાનું છે. અને એમની જે આખી વાત છે એનું મૂળ પણ હું એ રીતે જ પકડું છું કે શરીરનું સ્વાસ્થ્ય સારું રહેશે તો આપણે બધા જ સારી રીતે કાર્ય કરી શકશું, સારા કર્મ કરી શકશું. અને એમને પછી આયુર્વેદની વાત કરી આપણને આરંભમાં જ કે કલ્યાણકારક નામનો એક ગ્રંથ છે જેમાં ઉગ્રાદિત્ય આર્ય કરીને એક દિગંબર મહાત્મા થઈ ગયા અને એમના આ ગ્રંથમાં કલ્યાણકારક નામના ગ્રંથમાં આયુર્વેદિકનું મહત્વ અમને આપવામાં આવ્યું છે. તેઓ ત્યાં સુધી આપણને જણાવે છે કે આજે પણ દિગંબર સંપ્રદાયમાં મોટે ભાગે આયુર્વેદિક મેડિસિન તેઓ સ્વીકારતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરતા કરતા એમને ક્યુરેટિવ મેડિસિન અને પ્રિવેન્ટિંગ મેડિસિન એ બે પ્રકારની મેડિસિનની એમને આપણી સાથે વાત કરી કે એક એવી દવા જે રોકે છે અને બીજી કે જે આપણને કોઈ રોગ થતા પહેલા જ આપણને કઈ રીતે બચાવેલી, જે પ્રિવેન્ટ કરે છે. અને જૈન શાસન અને એ દ્વારા આપણને જે જીવનશૈલી મળી છે એમાં આપણી આખી પ્રિવેન્ટિંગ મેડિસિનની વધારે વાત થઈ છે. તો એ વાત કર્યા બાદ એમને પછી આપણને જે આપણા આગમ અને એ ઉપરથી લખાયેલા ભાષ્યો કે પછી એના પર જે વિવરણો થયા છે એ બધામાં પણ વાત કરતા કરતા એમને નિશ્ચિત ભાષ્યની વાત કરી અને નિશ્ચિત ભાષ્યમાં સાધુની વૈયાવશ આદિ વિશે કેવું વિગતે વાત કરવામાં આવી છે એ વાત કરે છે. ત્યાર પછી એમને બીજા થોડાક વધારે ગ્રંથોના ઉદાહરણ પણ આપ્યા, જેમાં સિદ્ધાંત, રસાયણ, કલ્પ, તંદુલ વૈચારિકા વગેરે ગ્રંથો, જેમાં આપણને થોડી ઘણી માહિતી આયુર્વેદ વગેરે વિશે પ્રાપ્ત થાય છે. એમને ઉપમતિ ભાવ પ્રપંચની પણ વાત કરી અને એમાં પણ એમને કહ્યું. તો બેસિકલી ત્યારબાદ ધીરે ધીરે પોતાનો મુખ્ય મુદ્દો જે હતો હોલિસ્ટિક હેલ્થ એ ઉપર આવે છે ડોક્ટર પારસભાઈ અને આપણને ફિઝિકલ, સોશિયલ, ઇમોશનલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ આ જે 5 ફેક્ટર છે અને આ 5 ફેક્ટરને આધારે આપણે ધ્યાન રાખવાનું છે એની વાત કરી. આજે મુખ્યત્વે તેઓ આપણી સાથે ફિઝિકલ હેલ્થ વિશે વાત કરવાના હતા અને એની જ વાત કરતા કરતા એમને કે આપણી જે ફિઝિકલ હેલ્થ છે આપણી અંદર જે પણ કંઈ ચાલી રહ્યું છે એનો એક અરીસો છે અને આપણે એ વિષય પર બહુ જ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ એમને આપણને જે આપણી બાકીના જે આપણા વર્બલ અને લોજિકલ જે ઇન્ટેલિજન્સી છે એના પાવર કઈ રીતે વધારવાના છે કે પછી આપણી જે અંદર કારુણ્ય છે, ઇમોશનલ બાબત છે એને આપણે બીજા
બીજા માટે પણ એવી જ રાખવાની છે. એટલે બેલેન્સ રહેવાનું આપણે છે. અને આપણું ઇનર વિઝડમ, જે સ્પિરિચ્યુઅલિટીની આપણી જે પાવર છે એના આધારે આપણું ઇનર વિઝડમ છે એ વધારે શુદ્ધ રહેતું હોય છે. આ રીતની વાત તેઓ કરતા ગયા. આજે પારસભાઈએ ખૂબ વિશેષ રીતે આપણને મેડિકલ થોડી ટર્મિનોલોજીનો પણ પરિચય કરાવ્યો. પારસભાઈ, પ્રથમવાર એવું થઈ રહ્યું છે આ મંચ ઉપર કે અમે આટલી બધી મેડિકલ ટર્મિનોલોજી પણ થોડી થોડી તમારી પાસે સમજી રહ્યા છીએ અને જે ખૂબ ઉપયોગી પણ તમારા માટે બની છે. એક તો કમ્યુનિકેબલ ડિઝીઝ અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝની તમે વાત કરી અને છેલ્લે એમને આ ઘણી બધી વાત કરી એટલે બધી જ વાત તો અહીંયા નથી આવરી રહી, પણ સાથે સાથે એમને 4 ભાવના અને 6 આવશ્ય. પારસભાઈ, તમે જ્યારે વાત કરતા હતા ત્યારે તમે એકાસનું અને બેસનેની વાત કરી કે એક આસને અને 2 આસને અને મુઠ્ઠી દ્વારા આપણે કઈ રીતે આપણે એક્યુપ્રેશર થાય છે. તો એ વાત કરતા હતા ત્યારે જ અહીંયા અમારા સ્વાધ્યાયોએ તરત કોમેન્ટ મૂકી કે તમે બહુ સરસ રીતે આખી વસ્તુને સમજણ આપી કે એકાસનું એટલે શું, 2 આસનું એટલે શું, પાટલો હલી જવો એટલે શું. તો એ એક પ્રકારની આપણે અહિંસા રોકવા માટેની વાત છે. સોરી, હિંસા રોકવા માટેની બાબત છે, અહિંસામાં રહેવાની બાબત છે. કે પછી આપણે જે બેસીને નીચે બેસીને જમીન પર બેસીને જમીએ છીએ ત્યારે આપણે કઈ રીતે એ ફિઝિક આપણું જે છે એ સમયનું આપણું બોડી પોસ્ચર છે એ કઈ રીતે આપણને મેડિકલી ઉપયોગ થાય છે એ વાત આપણને એમને કરી. તો આ ઢળક ઉપયોગી વાતો જ્યારે પારસભાઈ પાસેથી આજે સાંભળવા મળી અને તેમ થાય છે કે હવે આવનારું લેક્ચર જલ્દી પારસભાઈ આવે ને અમે તમારી પાસેથી ઓર વધારે જ્ઞાન મેળવીએ. અને ખૂબ બધાએ અહીંયા તમારા વિશે એક્સલન્ટ, અદ્ભુત, ખૂબ આભાર માન્યો છે સૌએ તમારો. અને હવે થોડાક પ્રશ્નો તરફ તમારી અનુમતિ હોય તો આપણે જ. તો અહીંયા રાજેશભાઈ શાહ અમદાવાદથી પૂછી રહ્યા છે કે સૂર્યોદય પહેલા 8 કલાકની ઊંઘ જરૂરી છે? સૂર્યોદય પહેલા સૂર્યોદય પહેલા તમારું શરીર કેવું છે ને એની ઉપર થોડી આધાર રાખે છે. હા, જરૂરી છે, પણ હવે તમારું પ્રકૃતિ વાત વધારે છે, તમારા પ્રકૃતિ વાત પ્રધાન પ્રકૃતિ છે, તો એ વ્યક્તિને થોડી ઊંઘ ઓછી હશે ને 7 કલાક તો પણ ચાલશે. પણ જો કફ પ્રધાન એ પ્રકૃતિ છે તો તમને 8 કલાકની, કદાચ 8 થી વધારે કલાકની જોઈએ, તમારું શરીર માંગે છે તો આપો ઊંઘ. આમાં કેવું છે, આપણે લોકો જો અત્યારે એક બહુ પ્રચલિત વસ્તુ એવી છે કે જે તમને હું કહું કે બધા જ જેટલા પણ રિસર્ચ થયા કે જેટલા પણ મોટા ડોક્ટર્સ છે તમને શું જણાવશે કે ભાઈ તમે ઊંઘો કે તમે પાણી પીઓ, તમે ખાવાનું ખાઓ, પણ એવું નથી. તમારું શરીર પણ તો એક વસ્તુ છે. તમારા શરીરને ખબર છે મારે ક્યારે ઊંઘ જોઈએ છે, મારે ક્યારે ખાવું છે, મારે ક્યારે પાણી પીવું છે. શરીર તમને જ્યારે કહે છે ત્યારે કામ કરો. એ સૌથી બેસ્ટ કુદરતી જ્યારે નેચરનો કોલ આવે છે ને, એ એનાથી બેસ્ટ કાંઈ જ નથી. એ વસ્તુ કરો અને એના અઢળક આપણી પાસે ઉદાહરણ પડેલા છે, એના અઢળક રિસર્ચ પેપર પણ છે. વસ્તુ શું છે, દરેક જો સાયન્સ વર્લ્ડમાં છે ને દરેક વસ્તુ ઇન્ફ્લુઅન્સ થઈ શકતી હોય. આજે મારી કંપનીને કઈ ફાયદો થાય છે, હું મારી કંપનીનું કંઈક મુકાવડાવી દઈશ, કોઈક બીજાને ફાયદો થાય છે એની કંપનીનું મુકાવડાવશે. આપણા સિદ્ધાંતો કે જે ગ્રંથો પ્રાચીન ગ્રંથોમાં વણાયેલા છે એ પ્રમાણે તમારી પ્રકૃતિ કેવી છે એ પ્રમાણે તમે નક્કી કરો. વાત પ્રધાનની પ્રકૃતિ હોય તો તમે 7 કલાકની ઊંઘ સુધી તમને વાંધો નહીં આવે, ને કફ પ્રધાન હશે તો તમને 8 કલાક જેવી તો જોઈશે. હા, એટલે સૂર્યોદય પહેલા તમે એટલું સુઈ લો તો સારું છે. 10 વાગે સુઈને સવારે 6 વાગે ઉઠો ને બહુ છે, ચાલશે. પારસભાઈ, સોરી, પણ ફરી પાછા બીજા ઊંઘ વિશેના જ 2-3 પ્રશ્નો છે. કશો વાંધો એટલે નહીં, લઈ લઈએ. હાજી. તો વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ગેટિંગ અર્લી મોર્નિંગ એકોર્ડિંગ ટુ જૈન ધર્મ પ્રમાણે, જૈન રિલિજન પ્રમાણે? અને સાથે બીજો સવાલ અશોકભાઈએ જ પૂછ્યો છે, ભાઈનો સાથે સવાલ છે. ઇફ વી સ્લીપ ઇન આફ્ટરનૂન, એક્ઝામ્પલ આપણે અને પછી 5 કલાક અને પછી આપણે બપોરે 1 કલાક સૂઈએ, એટલે રાતના 5 કલાક અને બપોરે 1 કલાક, એ રીતે મતલબ ઊંઘને ડિવાઈડ કરીએ તો શું એ ચાલે ખરું? એટલે 2 પ્રશ્નો છે. પ્રિફરેબલી આયુર્વેદ ના પાડે છે. પ્રિફરેબલી આયુર્વેદ ના કહે છે કે તમે બપોરના સમયે ન ઊંઘો. ઘણા બધા લોકો એવો આર્ગ્યુમેન્ટ લાવે છે કે ખાધા પછી વામકુક્ષી કરવી જોઈએ. વામકુક્ષીનું મહત્વ આખી અલગ ડાયરેક્શનમાં છે. વામકુક્ષી એની માટે છે કે જે વ્યક્તિ બહુ જ વધારે મહેનત કરતો હોય, જે વ્યક્તિને ખરેખર તો આયુર્વેદમાં કેવી રીતે છે કે ભાઈ જે કુસ્તી લડે છે કે જે બધા પહેલવાન છે, જે લોકોને બહુ શ્રમ પડે છે, એ લોકોને ખાધા પછી 15 થી 20 મિનિટ વામકુક્ષી માટે કીધું છે. ઓફિશિયલી તમે કોઈ પણ ગ્રંથ પકડશો, તમને બપોરે 2-3 કલાક ઊંઘવાનું કોઈ જગ્યાએ કહેવામાં નથી આવતું. એ ખોટી વાત છે. અને બીજો ક્વેશ્ચન તમારો શું હતો? એમનો સવાલ એ હતો કે જૈન ધર્મ પ્રમાણે આપણે જે હા, વહેલા ઉઠવાની વહેલા વાત છે. સવારે તમે ઉઠો છો. જો હું તમને એક બહુ બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન આપું. આપણે જૈન નથી, હમણાં વિચારી લો આપણે જૈન નથી. નોર્મલ માણસ સવારે 8 વાગે ઉઠે છે ને તમે સવારે 6 વાગે ઉઠો છો.
પેલો રાતના 12 વાગે સુઈ જશે ને તો એ 10 થી 12 વાગ્યા સુધીના 2 કલાક જે હશે એ કોઈ પ્રોડક્ટિવ વર્કમાં નથી વાપરવાને, તમને પણ ખબર છે. જ્યારે તમે 2 કલાક તમે સવારના ઉઠીને પ્રોડક્ટિવ વર્કમાં વાપરશો, એ 2 કલાક ગુણ્યા તમે 365 દિવસ કરો, આજે 7300 કલાક થયા. તમે એક વર્ષમાં સામાન્ય માણસથી 7300 કલાક વધારે મેળવી શકશો. એ તમને નોર્મલ બેનિફિટ છે. તમે એ પ્રોડક્ટિવ વર્ક કરશો એનાથી કેટલા આગળ નીકળી જશો. બીજો બેનિફિટ તમને કહું કે તમે જ્યારે સવારે ઉઠો છો, સાયન્ટિફિક રીતે કે તમે સવારે જ્યારે ઉઠો છો એ સમયે તમારી સર્કેડિયન રિધમ છે, આપણે અહીંયા આપણા શરીરમાં પિનિયલ કરીને ગ્લેન્ડ છે, મેલેટોનિન કરીને હોર્મોનનો સ્ત્રાવ કરે છે. મેલેટોનિન હોર્મોન છે એ તમારી એક જાતની બાયોરિધમિક ક્લોક છે. અત્યારે ઘણા બધા લોકોને કેવું થતું હશે કે જે લોકો સવારે ઉઠવા ટેવાયેલા હશે કે એ 5 વાગ્યાનો એલાર્મ મૂકે ને 4:55 આંખ ખુલી જાય. મારું પર્સનલી એવું છે કે હું જ્યારે 5 વાગ્યાનું એલાર્મ મૂકીને ઊંઘતો હોઉં, મારી 4:55 આંખ ખુલી ગયેલી હોય. તો એ ક્યારે પોસિબલ છે? જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે એ પિનિયલ ગ્લેન્ડને ખબર પડે છે કે તમારે બોડીને મારે એ રીતે ટેવાડવાનું છે, એ રીતે મારે દરરોજ ઉઠવાનું છે. તમારી બાયો ક્લોક છે. તમે જ્યારે વહેલા ઉઠો છો ત્યારે તમને સાયન્ટિફિક રીતે બેનિફિટ થાય છે કે તમારી બાયો ક્લોક વ્યવસ્થિત ચાલે છે, એટલે તમારા હોર્મોનના જે સ્ત્રાવ છે શરીરમાં એ બહુ પરફેક્ટ રીતે થશે. અને હોર્મોનના સ્ત્રાવ પરફેક્ટ થાય એટલે તમારું આખું શરીર એકદમ સરસ રીતે ચાલશે. ત્રીજું, તમે જૈન ધર્મ પ્રમાણે પૂછ્યું. જૈન ધર્મ પ્રમાણે તમે જ્યારે સવારે ઉઠો છો, શાસ્ત્રો લખે છે કે સવારના પ્રતિક્રમણનું વંદિતું એ તમે સૂર્યોદય થાય એની પહેલા આવી ગયેલું હોવું જોઈએ. આ શાસ્ત્રની રીતે. એટલે શાસ્ત્રકાર ભગવંતોને ખબર છે કે ભાઈ એ લોકોને એવું કહીશું ને કે ભાઈ તમે સવારે ઉઠો જ નહીં ઉઠે, પણ આવું લખી દઈશું ને કે ભાઈ તમે આ ટાઈમ પર આ વંદિતું આવી જવું જોઈએ, એટલે માણસ ઉઠી જશે. કારણ કે વંદિતું આવતા સુધીમાં અડધો કલાક તમારો પૂરો થઈ ગયો, એટલે માણસ સૂર્યોદયના એટલીસ્ટ અડધો કલાક પહેલા તો ઉઠી જ જાય, અડધો પોણો કલાક પહેલા. એટલે શાસ્ત્રની રીતે આ એનો ફાયદો છે. અને તમે વહેલા ઉઠ્યા હોય, તમે જે પણ વ્યક્તિ ધર્મની એવી પ્રક્રિયાઓ કરતો હોય, પ્રતિક્રમણ કરતો હોય, પ્રતિક્રમણ કરી ને નહીં ધોઈ અને પોતાના કામે જઈ શકે, કે પોતે ભગવાનની પૂજા વગેરે કરવું હોય તેમાં પણ જઈ શકે. તો એ રીતે પણ તમને બેનિફિટ છે. એટલે સવારે ઉઠવું, અને તમને જો જે માણસ સવારે ઉઠતો હોય એને ખબર જ છે કે એ વાતાવરણની આખી ઉર્જા અલગ હોય, ઓઝોન MB વધારે હોય, એ ટાઈમે ઓઝોન વધારે હોય, તમારા શરીરમાં ફ્રેશનેસ રહે. એટલે આ એનો 3 રીતે મેં બેનિફિટ કીધા. ત્યાર પછી બહુ સરસ પારસભાઈ. ત્યાર પછી બીજો એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે આજના સમયમાં માનસિક રોગો વધી રહ્યા છે, પણ હમ એ રોગો પ્રત્યે એટલી જાગૃતિ નથી, અને હોય તો પણ લોકો એ તરત સ્વીકારતા નથી. તો એનો ઈલાજ કોઈ આપણે જૈન ધર્મમાં ખરો? એક વસ્તુ એવી છે માનસિક રોગોની, જો આમાં કેવું છે કે ઘણી બધી સાયન્ટિફિક વસ્તુઓ છે ને, એ થોડીક એક્સપ્લેન કરવી થોડી મને ડિફિકલ્ટ પડશે અત્યારે તમારા લોકો સામે, પણ હું તમને એકદમ લે ટર્મમાં સમજાવું કે માનસિક રોગો વધવા પાછળનું સૌથી મોટું કારણ તમને લોકોને શું, આ હું એકચ્યુઅલી નેક્સ્ટ સેશનમાં લેવાનો જ છું, પણ સૌથી મોટું કારણ શું લાગે છે? આપણો બીજા જોડેના જે સંબંધો છે, પરસ્પરના જે સંબંધો છે. જો માનસિક રોગો અત્યારે જ છે એવું નથી, પહેલાના કાળમાં હતા, કારણ કે આપણને એ ગ્રંથોમાં એના વર્ણન મળે છે. પણ જે એક કહેવાય કે માણસો સાથેનું આપણું જે બિહેવિયર કે આપણું જે ઇન્ટરેક્શન છે, એ આપણું એટલું બધું ખરાબ થયું છે. અને સૌથી મોટી વસ્તુ હું તમને કહું કે આજે તમને કોઈ 2 ગાળ આપીને જાય, આપણું પહેલું રિએક્શન શું હોય? એ માણસ આવો છે, એ માણસ તેવો છે. પણ એટલે એણે આપી, તમે લીધી કેમ? એટલે વસ્તુ શું છે કે આપણે છે ને આમાં યુ ગેટ હર્ટ, નોબડી કેન હર્ટ યુ. તમે જાતે તમને ખોટું લાગે છે, તમે કોઈ ખોટું લગાડી શકે એમ નથી. એ તમારો પાવર તમારા હાથમાં છે. આપણો પ્રોબ્લેમ શું છે? આપણે આપણું રિમોટ કંટ્રોલ જ બીજાના હાથમાં આપી દીધું છે કે ભાઈ તું મને જે કરવું એ કર, હું નાચીશ, હું તારો બંદર છું, તું મારો મદારી છે. એટલે મેન્ટલ હેલ્થની વસ્તુ એવી છે કે મેન્ટલ હેલ્થનું વધવાનું એક મોટું રીઝન, મેં જે સાયન્ટિફિક જર્નલ્સ પણ કહે છે ને મેં પણ ઓબ્ઝર્વ કર્યું છે, ભગવાનમાં ઘટતી જતી શ્રદ્ધા. હું અહીંયા એક 2 મિનિટ લઈશ, કારણ કે શ્રદ્ધાનો ટોપિક નીકળ્યો છે એટલે કહું છું કે શ્રદ્ધા છે ને આપણા આપણા શાસનમાં 3 આપણે રત્નત્રય 3 આપણને ભગવાને આપી. અરે સોરી, તત્વત્રય 3 આપી ભગવાને: દર્શન, જ્ઞાન અને ચારિત્ર. મેં પહેલા જ કીધું, ગમે એટલું જ્ઞાન લેશો, ચિંતન નહીં કરો, એ જ્ઞાનનો કોઈ અર્થ નથી. એવી જ રીતે ગમે એટલું ચિંતન કરશો, પણ એ વસ્તુને આત્મસાત નહીં કરો, પરિણત નહીં કરો, તમારા ચરિત્રમાં નહીં ઉતારો, તો પણ કોઈ મતલબ નથી. આજે મેં 100 બુક્સ વાંચી, પણ હું કઈ જ ના સમજ્યો કે કઈ ના શીખ્યો, કે મેં કઈ ઉતાર્યું નહીં. અને કોઈ માણસે એક બુકનું એક ચેપ્ટર વાંચ્યું, પણ એણે એ વસ્તુને પરિણત કરી. એ આખો ઇટ મેક્સ ડિફરન્સ એમ. સેમ વે, જ્યારે શ્રદ્ધા અને કોઈ પણ વસ્તુ છે ને, જ્યારે સાંભળવાનું, લેવાનું મન ક્યારે થાય ખબર છે? કે જ્યારે એ શ્રદ્ધા આપણામાં હોય. એક બહુ સરસ
નાની વાર્તા યાદ આવે છે કે એક છોકરો હોય છે, એના ઘરે એના દાદાજી એક ગુરુને લઈને આવે છે. તો એ ગુરુ જે હોય છે ને, એમને સ્વાભાવિક છે, હવે પહેલી વાર ગુરુ મોટા ગુરુ આયા છે, એમને આપણે કંઈક આપીએ. છોકરો ઉત્સાહમાં છે એકદમ. ને એક ગ્લાસમાં એની મમ્મી એને ચા બનાવીને આપે છે, ને એ બાજુમાં ખાંડનો એક વાટકી હોય છે કે ભાઈ એમને જેટલી ખાંડ જોઈએ છે એટલી નાખી લેશે. એ બિચારો લઈને જાય છે ને એટલો ઉત્સાહમાં કે એ ખાંડ 2 ચમચી પેલા ગુરુ કહે છે, ભૂલમાં એની અડધી વાટકી ખાંડ પડી જાય છે. વસ્તુ શું થાય છે કે એના દાદા ખીજવાય છે કે ભાઈ તે કેમ ખાંડ અંદર નાખી દીધી, આટલું બધું ચા ગળી થઈ ગઈ. ત્યારે ગુરુ બહુ સરસ વસ્તુ કહે છે કે ભાઈ તું એને કેમ ખીજવાય છે, કે ચા ગળી કેવી રીતે થઈ જશે? તો કે ગુરુદેવ આટલું બધું તો અંદર ખાંડ પડી ગઈ. ખાંડ પડવી ઇમ્પોર્ટન્ટ નથી, એ ખાંડ હલાવવી ઇમ્પોર્ટન્ટ છે. હું તમને વસ્તુ કહીશ એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેટલું હલાવો છો એ ઇમ્પોર્ટન્ટ છે, ને તો જ તમે હલાવશો જો તમને મારામાં શ્રદ્ધા હશે. સેમ વસ્તુ થાય છે મેન્ટલ હેલ્થના પેશન્ટને, કે આજે લોકોને ભગવાન પર શ્રદ્ધા નથી, બધાને ક્વેશ્ચન કરવા છે. આજે કોઈ પહેલા ધોરણમાં ભણવા ગયું, બીજા ધોરણમાં ગયું, કોઈએ સાહેબને એવું પૂછ્યું કે ભાઈ સર કેમ મારા 2+2 4 જ થાય, 5 કેમ ના થાય? એ વખતે આપણે માન્યું, શ્રદ્ધા રાખી. એ શ્રદ્ધા રાખશો તો એક સમય એવો આવશે કે તમને અનુભવથી દેખાશે, સમજાશે કે હા વસ્તુ સાચી છે. હું એમને એમ નથી કહેતો, મને પણ ક્વેશ્ચન્સ હતા, પણ એ શ્રદ્ધા રાખી હતી. મેં એવું વિચાર્યું હતું કે હા ચલો ક્વેશ્ચન્સ છે, પણ આ વિષયમાં મારું જ્ઞાન નથી. જેટલા પણ લોકો જૈન ધર્મને કે કોઈ પણ ધર્મને ખોટા કે સિદ્ધાંતોને ખોટા કે ને, એ લોકોને કોઈ જ ખરેખર જ્ઞાન ના. જે માણસ ઊંડો ઉતરે એ માણસને ખરેખર એવું થાય કે મારી પાસે પણ કોઈ જ્ઞાન નથી, પણ એ માણસ શ્રદ્ધાથી ઊંડો ઉતરતું જાય ત્યારે એક સમય એવો આવે કે જેનામાં એ જ્ઞાન વધે. એટલે શ્રદ્ધા તત્વ એટલું બધું મહત્વનું છે. તમે જો શ્રદ્ધા રાખશો ભગવાનમાં, તમે તમારી જાતમાં શ્રદ્ધા રાખશો, અને જે પણ યથાશક્તિ પણ થોડોક પણ ધર્મ કરશો, હું બી સમજુ, મારી બી લાઈફ બહુ જ બિઝી હોય છે, પણ તમે પણ તમારી યથાશક્તિ થોડોક ધર્મ કરશો, દેરાસર જશો, ભગવાનની સામે બેસશો, 2-4 સ્તવનો સાંભળશો, બધું રિલીવ થઈ જશે, અને કોઈ મેન્ટલ હેલ્થની કશાની કઈ ચિંતા કરવાની જરૂર નથી. વન્ડરફુલ પારસભાઈ, બહુ સરસ જવાબ આવ્યો તમે, ને ખરેખર સરસ સમજાયું. છેલ્લા 2 સવાલ છે. એક છે પાણીની પીએચ વેલ્યુ કેવી રીતે વધારવી? પાણીની પીએચ વેલ્યુ, યાર આ બધું છે ને, જો કેવું છે ખબર છે, અત્યારે નવું નવું નીકળ્યું છે આલ્કલાઇન વોટર. હવે જો એ બધા છે ટૂથમાં જવા જેવું નથી, તમે ઉકાળો ને પાણી એટલે ઓટોમેટિક એની પીએચ થોડીક વધી જતી હોય છે. આ વસ્તુ સાયન્ટિફિકલી હું તમને કહું છું, કારણ કે એના જે બધા મિનરલ્સ છે ન્યુટ્રલાઇઝ થાય, અને જેટલા પણ પોઝિટિવ આયન્સ વાળા મિનરલ્સ છે બધા એસિડિક હોય, એ ન્યુટ્રલાઇઝ થાય એટલે ઓટોમેટિક એની પીએચ ઘટવાની છે. ને તમે જો ક્યારેક તમે ફોરેનના રિસર્ચીસ વાંચતા હોય ને, તો ઉકાળેલા પાણીની ઘનતા ડેન્સિટી એ નોર્મલ કાચા પાણી કરતા ઘણી વધારે હોય, અને વધારે હોય એના લીધે એ જલ્દી પચી પણ જાય. એટલે એ બધી રીતે પણ અહીંયા જૈન ધર્મ કનેક્ટ થાય છે. એટલે પાણીની પીએચ આપણે વધારવાની જરૂર નથી, ઉકાળો, માટલામાં રાખો, આરો બારો કઈ યુઝ કરવાની જરૂર નથી, બિંદાસ જીવો. ઉકાળીને ગાળો, ખાલી આટલું 2 કરશો બહુ છે. તમે એક શબ્દ ભૂલી ગયા, બિંદાસ જીવો અને જલસા કરો. જલસા કરો. હા, અને બહુ સરસ પારસભાઈ. બસ એક છેલ્લો સવાલ છે. આઈ થિંક વાત કરતા કરતા એક વાર જગ્યાએ વાત થઈ હતી કે પલાઠી વાળીને જમવું જોઈએ, નીચે બેસીને જમવા વિશે વાત થઈ હતી. કેટલીક એવી માન્યતાઓ પણ છે કે પાણી પણ નીચે બેસીને જ પીવું જોઈએ, ઉભા ઉભા પાણી ન પીવાય. તો એ વિશે હા, કઈ પ્રકાશ પાડી શકાશે? એ વાત સાચી છે તમારી, કે આયુર્વેદમાં એવું લખ્યું છે કે તમે જ્યારે અષ્ટાંગ હૃદયમાં લખ્યું છે કે પાણી માટેના સૂત્રો જેમાં લખે છે કે પાણી તમારે નીચે બેસીને જ પીવું જોઈએ. ને જ્યારે આપણે એકાષ્ટમ શું કરીએ ત્યારે તો એવું કરીએ જ છે, આઈ ગેસ. એટલે એનો કોઈ બહુ મોટો પ્રશ્ન રહેતો નથી, પણ હું એવું માનું છું કે હવે જો તમે આજના સમયમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું છે, લોકોને સાંધાના દુખાવા વધવા લાગ્યા. આજે તમારે ક્યાંય બી તમે 35 વર્ષનો પણ યુવાન હશે ને સાંધાના દુખાવા છે, અને એ માણસ જયારે બહુ જ વધારે પલાઠી, અમે લોકો જ ના પાડી છે કે બહુ પલાઠી વાળી ના બેસતો, નીચે ના બેસશો. એટલે થાય તો પહેલેથી તમે ધ્યાન રાખો કે એ બધી નોબત ના આવે. ને જો તમે એવી સ્થિતિમાં છો તો એ મારી રીતે હાલના સમય પ્રમાણે એડવાઇઝેબલ નથી. તમને જે પોસ્ચર ફાવતું હોય એ પોસ્ચરમાં પાણી પીઓ, એ તમારી માટે, તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. ખૂબ આભાર પારસભાઈ તમારો. બસ બધા સ્વસ્થ રહો અને સુખેથી જીવો, એ જ આશા રાખું છું. આવતા ખૂબ જ અઠવાડિયે મળીએ બધાને બધા ગમ્યું છે ફરી પારસભાઈ. પાછા. ખૂબ જ સરસ રહ્યું છે તમારું આજનું વ્યાખ્યાન, ખૂબ જ માહિતીપૂર્ણ રહ્યું છે.
અને બધાને ખૂબ જ ગમ્યું છે. તમે જે ઉત્સાહથી અને ઉર્જા સાથે બોલતા હતા એનો પણ એક અનેરો આનંદ અમને આવતો હતો. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને અહીંયા ઉપસ્થિત સર્વ સ્વાધ્યાયી વતી પારસભાઈ પ્રણામ. પ્રણામ.